सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु ये माँ तू शक्ति रूपेण सरस्वती रूपेण संसिता नमस्तस्य 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 नमो नमः। एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार। एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार। दयालु रिज कर देत है चंद्रमौली फलजार। ये चंद्रमौली फलजार। भोळा यमुने प्यारूं लागे तमारूं। भोळा यमुने प्यारूं लागे तमारूं रतन। हमेशा रटूं तमारूं रटन। भोळा यमुने प्यारूं लागे तमारूं रटन। दुखों में गुजारूं भले जिंदगानी। दुखों में गुजारूं भले जिंदगानी। हंसतो फिरूं जो कृपा होय तमारी। कसोटी करो पण राखजो रहे। भोळा यमुने प्यारूं लागे तमारूं रटन।
હંમેશા રટું તમારું રટન ઘોડાય મને પ્યારું લાગે તમારું રટન રટન ઘોડાય મને પ્યારું લાગે તમારું રટન ઘોડાય મને પ્યારું લાગે તમારું રટન બોલીએ મહેશ્વર મહાદેવ કી જય હરસિદ્ધિ માત કી જય आद्य शक्ति मात की जय वाछरा दादा ની જય ઓમ ઓમ स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री सद्गुरुभ्यो नमः या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धाशतां कुलजन् प्रभवस्य लज्जा तां त्वां नताहस्मं परिपालय देवि विश्वम् दुर्गे स्मृता हर्षि भीतं शेषजन्तो स्वस्थे स्मृता मतिमतिशुभां ददासि दारिद्र्यभयहारिणी का त्वदन्या सर्वोपकारणाय सदार्दचित्ता बोलिए कुलदेवी मात की जय मोवेश्वर महादेव महादेव की जय
વાવારા વાછરા દાદાની દ્વારિકાધીશ કી જય હર્ષિદ્ધિ માત કી જય હરિઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ आइए दो घड़ी के लिए जगदम्बा नो स्मरण कर लई। जय अम्बे बो ए मां कल्याण छे। જય અંબે બો એમાં કલ્યાણ છે जय अम्बे बो ए मां कल्याण छे। જય અંબે બો એમાં કલ્યાણ છે કલ્યાણ છે ને એમાં બેડો પાર છે। એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે। એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે। એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે। એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે। હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે। હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે જય અંબે બોલ એમાં કલ્યાણ છે। જય અંબે બોલ એમાં કલ્યાણ છે અંબાના નામ વિના જીવન નકામું। અંબાના નામ વિના જીવન નકામું અંબાના નામ વિના જીવન નકામું। અંબાના નામ વિના જીવન નકામું દુઃખ સર્વ જાય છે ને
દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે. 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 જય અંબે 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 બોલ એમાં કલ્યાણ છે. 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 ઓમ શારદામ વરદામ ગૌરીમ સાયુધ્યાષ્ટ મહાભુજા આર્દ્રચિત્તા નમોસ્તુત્વા સિદ્ધિદા કરુણામયી. બોલીએ મોવેશ્વર મહાદેવ મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાન ભગવતીમાં જગદંબાના દિવ્ય ચરિત્રમાં પ્રવેશ કરીએ એ પહેલા મોહેશ્વર મહાદેવના પવિત્ર ચરણ કમલમાં વંદન કરી જેની ભૂમિ ઉપર આપણે સૌ બેઠા છીએ એ ભૂમિના પ્રતાપને વર્ણન કરી વંદન કરી જેના ભક્તિના પ્રભાવથી આપણે સવા સત્સંગ કરી રહ્યા છીએ એવા જ્ઞાનદાસ બાપુના ચરણ કમલમાં વંદન કરી આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આપણામાં એક સીધી સાદી સરળ કહેવત છે કે વખાણી ખીચડી દાઢે ચોટે. જય હો. એમ આજ સુધી હું બહુ વખાણ કરતો હતો કે અમારા જે શ્રોતાઓ છે એ એકદમ એક ચિત્ત થઈને એક પ્રકારનો અવાજ કર્યા વગર સાંભળે. આ જે મારા વખાણ છે ને એ કાયમી રહીએ ને એવું કંઈક આપણે બધાય કરવાનું છે. એટલે તમે કોઈ અવાજ નથી કરતા, તમારી વાત નથી કરતો, પણ હું તો ખાલી દાખલો આપું છું કે આ વખાણ આપણે કાયમ રાખવાના છે. દાઢે નો ચોટાય એનું ધ્યાન રાખવાનું.
એટલે આ આપણું ચિત્ત છે એ કાયમ જળવાઈ રહે એનો એક ખ્યાલ રાખીએ. આપણામાં બીજી પણ એક કહેવત છે કે ખાખરાની ખિસકોલી આંબાના રસને શું જાણે. જેણે ક્યારેય આંબાના રસના સ્વાદને પ્રાપ્ત કર્યો જ નથી એને કઈ રીતે ખબર હોય કે ખાખરે ચડે ને ઉતરે, ચડે ને ઉતરે, ચડે ને ઉતરે. આંબાના રસને ક્યારેય પ્રાપ્ત નથી કર્યો એને કઈ રીતે ખબર પડે કે કેરીનો સ્વાદ કેવો હોય. એમ જે માણસના જીવનમાં સત્સંગ પડ્યો છે, જે માણસના જીવનમાં કીર્તિ પડી છે, જે માણસના જીવનમાં કીર્તન પડ્યું છે, અંદરથી બહાર આવવાનું જ છે. ભગવાન બહાર આવ્યા સિવાય નથી રહેવાનું. અને અંતઃકરણના પેટાળમાંથી જે ઉત્પન્ન થાય છે એ જ સત્ય. બાકી હું તમને કહું કથા બેઠી છે ને કથા સાંભળવા આવજો ને પછી તમે કથા સાંભળવા આવો ને એમાં અહીંયા આવીને બેહો, એમાં કઈ ના મારું ન્યાલ થાય કે ના તમારું થાય, એમાં એકયનો ઉદ્ધાર ન થાય. એમાં એકયનો ઉદ્ધાર ન થાય. પરંતુ અંતઃકરણના પેટાળમાં જે કાંઈ પણ પડ્યું છે એની વાત કરી છે. અંતઃકરણના પેટાળમાંથી એટલે જે કાંઈ પણ આ ઉપાડા આપણા બધાના ઉપાડા થાય ને એ બધા અંદરથી જ નીકળે છે, અંદરથી જ જાગે છે. આમ કરવું, તેમ કરવું, ઓલા નામ કરી નાખો, ઓલા નામ કરી નાખો, આ ના હોય તો હું આમ કરી નાખું, આ ના હોય તો હું આમ કરી નાખું, એકવાર મને આમ થવા દો ને હું આમ કરું. આ જે કાંઈ પણ વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ અંતઃકરણના પેટાળમાંથી ઉત્પન્ન થાય છે. પછી ચાહે સત્સંગ હોય, પછી ચાહે કીર્તન હોય કે ચાહે કોઈ પણ વસ્તુ હોય ભગવાન, પણ ઉત્પન્ન ક્યાંથી થાય છે તો કે અંદરથી. અને અંદરથી એક વખત ઉત્પન્ન થઈ અને આપણી મતિને સુજાડે, આપણી બુદ્ધિને સુજાડે, અને બુદ્ધિને સુજાડે અને પછી પ્રકૃતિનું કામ માંડે છે કરવા ભગવાન. બુદ્ધિ છે એ ક્યારેય એવું નથી જોતી કે માણસ કોણ છે. બુદ્ધિ છે એવું જોવે છે કે માણસનું કર્મ શું છે. ઘણા માણસોને આપણે જોતા હોય એનો જન્મ બહુ ઊંચા કુળમાં થયો હોય પણ એના કર્મ એકદમ નિમ્ન કુળ જેવા હોય છે, નીચા કુળ જેવા હોય છે. નહીતર જન્મ બહુ ઊંચા કુળમાં થયો હોય, બોલો, પણ એના કર્મ કેવા હોય, એકદમ નિમ્ન કુળ જેવા છે. અને તમારી બુદ્ધિ જ્યારે નિમ્ન કુળ જેવી બને છે ત્યારે શું દશા થાય એની એક પવિત્ર કથા વેદવ્યાસજી આ શાસ્ત્રની અંદર જણાવી છે. કાર્તવીર્યેતિ નામ્ના ભૂદેહ્યઃ પૃથ્વીપતિ સહસ્રબાહુર્બલાન બલવાન અર્જુનો ધર્મ તત્પરઃ. કાર્તવીર્ય નામના આ પૃથ્વી ઉપર એક રાજા છે અને રાજાના વંશમાં હય વંશી એવા ક્ષત્રિયો થયા છે, જેને હય વંશી કીધા છે, જેને હય વંશી ક્ષત્રિય કીધા છે. એક કાર્તવીર્ય નામનો જે રાજા છે એના વંશમાં હય વંશી નામના ક્ષત્રિય થયા. અને જે એક કાર્તવીર્ય નામનો જે રાજા છે એ સહસ્ત્ર બાહુલ બલવાન અર્જુનો, સહસ્ત્ર હાથો વાળો છે એવું કીધું છે. સહસ્ત્ર હાથ એટલે એનો મતલબ એવો નથી કે એક વ્યક્તિને 1000 હાથ હોય, પણ સહસ્ત્ર હાથનો મતલબ એવો થયો કે એ એક વ્યક્તિ છે પણ એના સંબંધો એટલા બધા સારા છે કે જેની એક વાણી ઉપર આખું ગામ એની સાથે ઊભી ગયું કે તું તારે પ્રસંગ કરવો હોય તો કર, કોઈ જાતની ચિંતા કરતો અમે બેઠા છીએ. પછી એને એક
જેને ઘેર પ્રસંગ હોય ને ઘરધણીને તો કાંઈ કામ કરવું જ ન પડે. આજુબાજુ વાળા બધા પ્રસંગ ઉકેલીને વહી જતા હોય. આને તો ખબર ન પડી ઘઉં ઘટ્યા, બાજરો ઘટ્યો, ખાંડ ઘટી, ભૂકી ઘટી, એની રીતે બધું થઈ જતું હોય. આ જે વસ્તુ એટલે સહસ્ત્ર હાથ, બીજું કાંઈ નહીં. જેમ અહીંયાથી અમે એમ નક્કી કર્યું કે મારે 108 દિવસનો સત્સંગ કરવો છે, એટલે દહીંવાળાએ બધાએ નક્કી કરી લીધું કે અમારે સાંભળવા જવું છે. અને બધાય આવે છે ને બેસે છે. આ શોભા વધારે છે. આનો મતલબ કે તમે બધાય છો એ મારા 1000 હાથ. તમારા વગર કઈ શક્ય નહોતું ભગવાન. કદાચ તમે અહીંયા આવીને ન બેઠા હોત તો આ પ્રસંગ એટલો રૂડો ન લાગે. આજ તમે અહીંયા આવીને બેઠા છો અને સાંભળો છો ને આ પ્રસંગને સજાવો છો, એનો મતલબ કે આમાં 4 ચાંદ લાગી ગયા છે. અને એની જગ્યાએ અમારે કરવાનું હતું એ તો નક્કી જ હતું. અમે એકલા 4 જણા બેસીને વિડીયો શૂટિંગ ઉતારીને મોબાઈલમાં મૂકી દઈએ તો આના જેટલું રૂડું કદાચ ન લાગે. અને નિસ્વાર્થ ભાવે જ્યારે વસ્તુઓ બને છે ત્યારે પ્રકૃતિ પણ સાથ આપે છે. પ્રકૃતિ કહેતા શક્તિ, શક્તિ કહેતા જગદંબા, જગદંબા પણ સાથ આપે છે. એ કોઈ પણ પ્રકારના એવા સંજોગો હોય કે કોઈ પણ પ્રકારના અનિવાર્ય કારણો હોય, એ કારણો આપણા જીવનમાંથી દૂર થઈ જાય છે અને મંદિરે જઈને કથા સાંભળી આવીએ એવું મનમાં સત્સંગ જાગી જાય છે. એટલે આ જે વસ્તુઓ છે એ 1000 હાથ. આનો મતલબ એવો નથી કે 1000 હાથ એટલે કે મારે આમ 1000 હાથ હોય એકારે. આમ તો 1000 હાથ હોય તો હું લાગુ કેવો? પરંતુ આ 1000 હાથ એટલે અહીંયાથી જેમ એક વખત કહેવામાં આવ્યું છે કે મારે આ કરવું છે, ને મારા બોલાયેલા આ શબ્દને તમે તુરંત ઝીલી લીધા અને મને સપોર્ટ કરવા માટે અહીંયા બેસી ગયા, એ જ 1000 હાથ. એટલે એક રીતે અહીંયા બેસીને હું તમારો ખૂબ ખૂબ આભારી છું ભગવાન, કારણ કે તમે મારા આ પ્રસંગને ઉજળો કર્યો છે. આ સત્ય છે ભગવાન. ક્યારેય એક વ્યક્તિથી કાંઈ થતું નથી. આ જોવું જોઈએ. વાગે છે, વાગી, એક હાથે તાળી ન પડે. હર હંમેશની માટે તાળી પડે છે. 2 જ હાથ જોઈએ. એમ કોઈ પણ કાર્ય જ્યારે ઉજળું લાગે છે ત્યારે આસપાસના વિસ્તારના બધા જ જોઈએ. અહીંયાથી જ થાય છે એટલું નહીં, ઓલી ફૂલવાડીમાંથી ઘણા સાંભળવા આવે છે. ટૂંકમાં આ જે વસ્તુઓ છે એ આપણને આપણા આ કાર્યને શોભાવે છે, આપણા કાર્યને પૂર્ણ કરે છે. એટલે 1000 હાથ. એ રાજાને 1000 હાથ છે એનો મતલબ એની પ્રજા કાયમની માટે એની સાથે છે. બસ બીજું કાંઈ નહીં. કહેવાનું તાત્પર્ય મારું ખાલી એટલું જ છે. એ રાજા છે, એમના વંશમાં હય વંશી નામના ક્ષત્રિય વગેરે વગેરે ચર્ચાઓ કરી છે. હવે એમાં બન્યું છે એવું કે હય વંશી ક્ષત્રિયો એના જે ભૂદેવો હતા એ ભૂદેવો છે ભૃગુવંશી છે. અરે કુળના કોઈ ગોરબાપા હોય કે એના પરિવારમાં જ્યારે ક્યારેય પણ કાર્ય હોય ત્યારે અમે આમને કહેશું એમ. દાખલા તરીકે ચાવડા પરિવાર છે તો ચાવડા પરિવારના ગોળ હોય, ચેતરિયા પરિવાર છે તો ચેતરિયા પરિવારના ગોર હોય, વરુ પરિવાર છે તો વરુ પરિવારના ગોર હોય. પછી વરુ પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય તો એનો જે ગોર હોય એને જ બોલાવે. ચાવડા પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય તો એ ચાવડા પરિવારનો જે ગોર હોય એને જ બોલાવે. ચેતરિયા પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય, પછી એ વિવાહ હોય, સૂતક હોય કે ઘર ઘયણું હોય, કોઈ પણ પ્રકારના પ્રસંગો હોય, શ્રીમંતનો પ્રસંગ હોય કે પછી બીજા કોઈ પણ પ્રસંગ હોય, પણ એ સમયગાળા દરમિયાન એ જે ભૂદેવને બોલાવે છે એ ભૂદેવ એટલે કોણ? તો કે એના જો કુલનો જે ગોર છે એ. એમ હય વંશી ક્ષેત્રનો, હય વંશી ક્ષત્રિયોનો જે કુલ ગોર છે એ ભૃગુવંશી ગોર છે. એના બાપ દાદાઓએ ખૂબ યજ્ઞ કર્યા છે, ખૂબ અનુષ્ઠાનો કર્યા છે, ખૂબ તપ કર્યા છે, ખૂબ ભજન કર્યા છે, અને ભૂદેવો પાસે યજ્ઞ કરાવી અને ભૂદેવોએ ને યજ્ઞના ખૂબ દાન દીધા છે. એટલી સોના મોહરો, એટલી જાહેરાતો કે એ ભૂદેવોને જ્યારે યજ્ઞના દાન દીધા હોય ને ત્યારે ભૂદેવોને ખુદને ખબર ન હોય કે આ એટલી સોનાની જવેરાતો અમને રાજાએ દાનમાં આપી.
એટલી ઝવેરાતો ને એટલા સોના મોર ને એટલું બધું દાનમાં ખૂબ 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 દાન દીધું છે. અને જાણે ટૂંકમાં ભૂદેવોને સોનાથી મધી દીધા છે, એટલું દાન દીધું છે. હવે બને છે કેવું? હવે બને છે કેવું કે એ હૈ વંશી ના એ હૈ વંશી જે રાજા છે, ક્ષત્રિયો છે, એ રાજ્યની અંદર યુદ્ધ બહુ થાય છે, ખૂબ યુદ્ધ થયા. હવે સ્વાભાવિક રીતે ખબર પડે આપણે બધાને કે આપણા દેશમાં યુદ્ધ થાય એટલે સ્વાભાવિક રીતે મોંઘવારી વધે, કારણ કે યુદ્ધ થાય એટલે દેશનો પૈસો વપરાય, યુદ્ધ થાય એટલે દેશની સંપત્તિ વપરાય, એટલે આપણે બધા યુદ્ધથી ડરીએ છીએ. એટલે રાજા ના ઉપર ખૂબ આક્રમણો થયા ને ખૂબ યુદ્ધ થયા. એના હિસાબે એ રાજા ધીમે 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 કરતા કરતા કંગાળ થઈ ગયો. પછી એની પાસે સંપત્તિ ન રહી. હવે એકદમ મોટો માણસ હોય, એની જીવવાની લાઈફસ્ટાઈલ આખી અલગ હોય, જીવવાની પદ્ધતિ આખી અલગ હોય. આ તો રાજા રજવાડાનો માણસ એટલે એની પદ્ધતિ પણ આખી અલગ હતી, પણ ધીમે ધીમે સંપત્તિ ખૂટવા લાગી એટલે જીવવાની પદ્ધતિમાં ધીરે ધીરે ફેરફાર કરવો પડ્યો છે. અને હવે બને છે કેવું કે ધીમે ધીમે એની જે પ્રોપર્ટી હતી, જે સંપત્તિ હતી, એ સંપત્તિને વેચવા લાગ્યો છે. હવે કોઈ મોટો જમીનદાર, કોઈ મોટો વેપારી અથવા તો કોઈ મોટો માણસ ધીમે ધીમે કરતા કરતા પોતાની સંપત્તિ વેચવા માંડે. અને તમે એની પાસેથી પૈસા માગતા હોય ને 1-2 વખત કે 3 વખત માગવાથી તમને પૈસા ન આપે, એટલે પછી ધીમે ધીમે ગામમાં અફવાઓ ફેલાવવા માંડે કે પાર્ટી તરીએ ગઈ છે, તમારી પાસે ઉછીના માગવા આવે તો દેતા નહીં, હવે દઈ શકે એવી પોઝિશનમાં નથી. આવી વાત ફેલાતા, કારણ કે જો જમીન હમણાં ટૂંકવા સમયમાં વાત સાંભળી છે કે જમીન વેચી છે, દુકાનો વેચી છે, હવે એને ઉછીના ન આપતા, નહીતર પાછા આવવાની સંભાવના ઓછી છે. આવી ચર્ચાઓ આપણા વ્યવહારિક જીવનમાં થતી હોય. તો આ જ રીતે ભગવાન એ રાજા જે હતો એની સંપત્તિ ધીરે ધીરે કરતા કરતા વેચાવા લાગી. અને એક સમય એવો આવ્યો કે એની પાસે ખાવાના નો રહ્યા, અને ખાવાના નહોતા. અને પછી તો બાળકો અને સંતાનો અને પત્નીઓ અને પરિવાર તો હોય ને, એને ક્યાં મૂકવા જાવ? અને એના જે બ્રાહ્મણો હતા, એ બ્રાહ્મણોએ એવો વિચાર કર્યો કે આપણા જે રાજા છે ને એ કંગાળ થઈ ગયા છે, અને હવે એની પાસે કંઈ વધ્યું નથી, એકદમ પાર્ટી તરીએ વહી ગઈ છે. અને અમારા મનમાં એવું લાગે છે કે કદાચ એ રાજા હવે પૈસા માગવા આપણી પાસે આવે તો આવે, કારણ કે એને ખબર છે એના દાદાએ બધાએ દાન દક્ષિણામાં આપણે સોના મોર આપી હતી. હવે એ બ્રાહ્મણોના મનમાં એવું હતું કે રાજા ભલે પૈસા માગવા આવે, રાજા ભલે સંપત્તિ માગવા આવે, પણ આપણે દેવાની થતી નથી, કારણ કે ત્યાંથી પાછી નહીં આવે. એટલે બધાય ભૂદેવો ભેગા થયા. ભેગા થઈને વિચાર કર્યો કે આનું કરવું શું? તો કે એ લોકો તો અહીંયા આવશે ને, આવીને આપણને એમ કહેશે કે અમારા બાપ દાદાઓએ તમને ખૂબ દાન દીધું છે, એમાંથી અમને થોડુંક આપો જેનાથી અમારો પરિવાર ચાલે. તો આપણે એમ કામ કરીએ. હવે મોઢે તો ના ન પાડી શકાય, કારણ કે જે સ્વાભાવિક રીતે જેની સાથે આપણે વર્ષોથી વ્યવહાર ચાલુ આવતો હોય એને મોઢે ના ન પાડી શકીએ. તો આપણે કરવાનું શું? તો કે આપણે કામ કરીએ, આપણા ઘરમાં ખાડો ગારીને સંપત્તિને દાટી દઈએ, અને જ્યારે રાજા આપણે ઘેર આવે ને ત્યારે રાજાને એવું કહી દેશો કે અમારા ઘરમાં રેડ પાડી લ્યો, કાંઈ હોય તો કાંઈ છે નહીં, બધું વપરાઈ ગયું. અને એમ પૂછે કે એટલી સંપત્તિ ક્યાં વપરાઈ ગઈ? તો કે મોંઘવારી તો જો દીકરાના લગ્ન ને એના લગ્ન, આ કરાવ્યું, નામ કરાવ્યું, ઓલો વ્યવહાર કર્યો ને ઓલો વ્યવહાર કર્યો ને ઘરમાં કંઈ વધ્યું નથી. બ્રાહ્મણોને એને સંપત્તિ દેવાનો અથવા તો યજમાનને મદદ કરવાનો
મનની અંદર ભાવ નહોતો. હકીકતે તે દિવસે બ્રાહ્મણોની ફરજ આવતી હતી કે આજ દી સુધી આપણે એના યજ્ઞ કર્યા છે અને એની પાસેથી દક્ષિણાઓ પ્રાપ્ત કરી છે. આજ મારા યજમાનની પરિસ્થિતિ નબળી છે તો મારે એને બીજું કંઈ કરી શકું કે ન કરી શકું, પણ એને જમવાની મદદ તો કરવી જ જોઈએ. ખાવા પીવાની મદદ તો, એના બાળકો પોસાય, એનો પરિવાર પોસાય, એટલી મદદ એ ભૂદેવોની એ ફરજ આવતી હતી. પણ એની ફરજને ચૂકી ગયા અને ચૂકીને પછી એ સંપત્તિને સંતાડી દીધી. અને જેવું વિચારીએ એવું થાય. રાજા રજવાડાઓ આવે છે, ભૂદેવો દેવા માગતા નહોતા. દેવા નહોતા માગતા એની પાછળનું કારણ કંઈક એવું પણ હોય, અને એક કારણ કંઈક એવું પણ હોય કે આ રાજાને એની સત્તાનો, એના મદનો, એને અભિમાન હોય. ભૂદેવોને બોલાવે ને પછી એની પાસે મુહૂર્ત જોવડાવે ને જો એ મુહૂર્ત એને અનુકૂળ ન આવે તો એને કહી દે કે આમ નહીં, આમ કરવાનું છે. આજ સવારે 8 વાગ્યાનું મુહૂર્ત આપે તો ઓલો રાજાને અનુકૂળ ન આવતું હોય તો એમ કહી દે 8 વાગે મારથી ન ઉઠાય, એમ 10 વાગે આવ્યું. આજે લગ્નમાં વિડીયો શૂટિંગને કારણે વિધિ કરવામાં ભૂદેવો નડતા હોય, પછી એની સાઈડમાં કરી દઈએ અને પછી એમ કે અમારું લગ્ન જીવન વ્યવહારિક રીતે નથી હાલતું. અરે પ્રાણ પૂરવાના મંત્રો તો વ્યવસ્થિત બોલવા નથી દીધા. વૈદિક મંત્ર છે એ દાંપત્ય જીવનની અંદર પ્રાણ પૂરે છે ભગવાન, અને પ્રાણ પુરાય છે એના જીવન, એના હિસાબે આપણું લગ્ન જીવન સફળ થાય છે. પણ આપણે એ તો કરવા નથી દેતા. આપણે પ્રી વેડિંગમાં ટાઈમ બગાડીએ, વિડીયો શૂટિંગમાં ટાઈમ બગાડીએ, પણ જ્યાં વૈદિક મંત્ર છે એ આપણે બોલવા નથી દેતા. અને એના હિસાબે પછી જીવન બગડે છે. આજ જોજો તમે, લગ્ન કરાવનાર વકીલ જેટલો વ્યસ્ત નથી ને એટલો છૂટાછેડા કરાવવા વાળો વકીલ વ્યસ્ત છે. નહીતર લગ્નનું જે સર્ટિફિકેટ કાઢવા વાળો વકીલ છે ને હાવ ફ્રી બેઠો હોય. આવું કંઈક છે ભગવાન. એટલે રાજાને કદાચ ક્યારેક એની સત્તાનું અભિમાન આવી ગયું હોય ને અભિમાનને કારણે એને ભૂદેવોનું અપમાન પણ કર્યું હોય. તમે કહો એમ ન ચાલે, અમે કઈ એ રીતે પૂજા કરવાની હોય, અમે તમને દક્ષિણા આપીએ એટલે અમે કઈ એ રીતે તમારે પૂજા મંડવાની કરવા આવી જવાનું, મુહૂર્ત જોઈ લેવાનું, પૂજા સ્થાપન કરી દેવાનું, આમ તેમ યજ્ઞો કરી દેવાના, બધું તમારે અમારે હિસાબે હાલવાનું, આમ નહીં. અને રાજા હોય એટલે એની સામે બોલી પણ શકે નહીં. એટલે કદાચ એ માન અપમાનને કારણે પણ દેવા ન માગતા હોય. અને કદાચ પછી એમ કહેવાય છે કે આજે દીધું છે ને પાર્ટી ખાડે ગઈ છે એટલે ત્યાંથી પાછું નહીં આવે એટલે એના હિસાબે દેવા ન માગતા હોય. હવે જે હોય એ સમયની વાત એ જાણે, પણ બન્યું છે આવું. રાજા રજવાડાના લોકો એ ભૂદેવોના ઘરની અંદર આવ્યા છે, ને ભૂદેવોના ઘરની અંદર આવીને ભૂદેવોને એવું કીધું છે કે તમે અમને મદદ કરો. અમે એવું નથી કહેતા કે અમારા બાપ દાદાએ તમને દાન આપ્યું છે ને એટલે એટલા માટે તમે અમને મદદ કરો, પણ તમે અમને એટલા માટે મદદ કરો કે આજ અમારી પરિસ્થિતિ ખરાબ છે, કાલ સવારે સારી થઈ જશે તો અમે તમારી પાસે ફરી પાછા યજ્ઞ કરાવશું, ફરી તમને દક્ષિણા આપશું, પણ આજ અમારે જરૂર છે તો તમે અમને મદદ કરો. ભૂદેવો હા બેઠા બેહી ગયા કે કાંઈ નથી રાજા, હમ ખાઉં, કાંઈ છે જ નહીં, જોવું હોય તો જોઈ લ્યો. રાજા રજવાડાના લોકો ઘરમાં જઈને કબાટ ખોલ્યા તો કબાટ હાવ ખાલી. કાકા ઓલા ભૂકીને ડબલામાં ને ઢોલિયા પાયા હેઠે આમ જે હતાડી દેતા ને, પછી કોરોનામાં 1000 ને 500 ને નોટ બંધી થઈ ને તેથી નીકળ્યું ક્યાંથી લાખ રૂપિયા બેનો પાસેથી નીકળ્યા, વેપારી પાસે નહોતા. ખાંડના ડબરામાં, ચોખાના ડબરામાં બધી જે હતાડ્યા હતા ને ત્યાંથી નીકળ્યા. પછી અમુક જગ્યાએથી પાછા યાદ ના આવ્યા, નોટબંધીની તારીખ પૂરી થઈ ગઈ ને પછી તંતર નોટો નીકળી કે આ ક્યાં નાખતો, ચૂલામાં નાખો. કે કાગળિયા સિવાય બીજો કઈ ઉપયોગ નતો એનો, એમ દાબીને મૂકી દીધા હોય. પણ આ એક વ્યવસ્થા છે હો ભગવાન, આને કટકી ન કહેવાય, આ એક વ્યવસ્થા છે. ખટપટ કરું ભેગું પાછું બાંધતોય જાઉં.
આને એક વ્યવસ્થા કહેવાય. સ્ત્રીઓ પુરુષની આવકમાંથી પુરુષને ખબર ન પડે એ રીતે એમાંથી બચત કરે છે. એ બચત કરીને બચાવીને રાખે છે. અને પુરુષનો ધંધો જ્યારે ઠપ થઈ જાય છે અને પુરુષ જ્યારે મુશ્કેલીમાં આવે છે ત્યારે સ્ત્રી એના ખંભે હાથ મૂકીને કહે છે કે ચિંતા ના કરજો, આમાં ભૂકીને બહેણીમાં ચોખાન ડબરામાં બધે હાચવીને રાખ્યું, 2 મહિના આપણું ઘર આરામથી આવેલું જશે. આ બુદ્ધિ છે. અને કટકી નો કહેવાય. એટલે રાજા રજવાડાના માણસ છે એટલે એનાથી અસ્તું થોડું રહીએ કે આ સંપત્તિ ક્યાં ગઈ હોય છે. એટલે રાજા રજવાડાઓ બધી જ્યાં ઓલી આપણી આજની ભાષામાં રેડ પાડવા ગયા અને બધાના ઘરમાં જઈને જોયું ને તો બધાના ઘરમાં જોઈને જોયું તો એવો વિચાર આવ્યો કે એકાદ ઘરમાં તો ઠીક છે પણ બધાના ઘરના ફ્લોરિંગ પોચા છે. એટલે એની પાછળનું કંઈક કારણ હોય. એકાદ બે ઘરમાં હોય તો સમજાણું કાલો કે વરસાદ પડ્યો ને હેઠળથી પાણી એટલું નીકળ્યું ને એના હિસાબે લાદી એકાદી ભાંગી ગઈ ને એવું બધું થાય. પણ બધાના ઘરના ફ્લોરિંગ પોચા છે એની પાછળનું કારણ જ્યાં ખાડો કર્યો તો એમાંથી સંપત્તિ નીકળી. અને એમાંથી સંપત્તિ નીકળી અને આમે રાજાના માણસને છેતરવા ગયા એટલે પછી એ થોડા રહીએ. એટલે રાજાએ ભૂદેવને ધમકીની ભાષામાં કયો તો ધમકી કયો ને ચેતવણીની ભાષામાં કયો તો ચેતવણી કયો. રાજાએ ભૂદેવને એવું કીધું કે હવે તમે રહી લ્યો, અમે જોઈએ તમે કેમ રહ્યો. અમારે જરૂર હતી ને તમે અમને ના પડી એટલે તમે અહીં રહી લ્યો, હવે કેમ રહીએ અમે તમને જોઈએ છે. એ સમયે ભૂદેવની ફરજ હતી કે રાજાની મદદ કરે. અને રાજાએ ભૂદેવ પાસેથી સર્વ પ્રકારની સંપત્તિને હડપી લીધી અને નગરની બહાર કાઢી મૂક્યા. હવે ભૂદેવો દૂર દૂર પહાડો ઉપર જઈને રહેવા લાગ્યા છે. પણ આ રાજા છે એને પહાડ ઉપર એને રહેવા નથી દેતો. આ રાજા છે એને પહાડ ઉપર પણ એને હેરાન કરવા જાય છે. હવે આ જે ભૂલ છે એ રાજાની ભૂલ છે. જે હતું એ બધું એની પાસેથી લઈ લીધું છે, નગરમાંથી બહાર કાઢી મૂક્યા છે, પહાડોની અંદર જઈને વનવાસીઓની જેમ જીવન જીવે છે. તો પછી હવે હેરાન કરવા જવાની શું જરૂર હતી? પણ આ તો હું તને ન્યાય ન રહેવા દઉં એમ. અને એટલા માટે થઈ અને પછી એ ભૂદેવ પાસે એના તપના બળ સિવાય બીજું કઈ વધ્યું નહોતું. એટલે ભૂદેવોએ એવો વિચાર કર્યો છે અને વિચાર કર્યો છે અને પછી કીધું છે કે હવે પરાશક્તિની સાધના કરીએ, પરાશક્તિની તપસ્યા કરીએ અને પરાશક્તિની તપસ્યા કરીને જગદંબાને પ્રસન્ન કરીએ અને જગદંબા પ્રસન્ન થશે એટલે જગદંબા આપણી ઉપર કૃપા વર્ષાવશે. ભૂદેવોએ બળ પ્રતાપને દર્શાવ્યું છે. જગદંબા એની ઉપર કૃપા વર્ષાવશે. જગદંબા પ્રસન્ન થઈ અને પછી જગદંબાએ એવું કીધું છે કે એક સ્ત્રી તમારા કુળમાં ગર્ભવતી છે અને ગર્ભવતી સ્ત્રીનાથી જે બાળક જન્મ લેશે એ બાળકમાં હું બુદ્ધિ સ્વરૂપે પ્રવેશ કરી જઈશ અને પછી રાજા રજવાડાના માણસો તમને હેરાન કરવા માટે જો આવશે તો હેરાન કરવા માટે આવશે ત્યારે હું એની આંખો આંધળી કરી નાખીશ. અને એની બુદ્ધિમાં પ્રવેશ કર્યો છે. રજવાડાના માણસો આવે છે એની આંખો આંધળી કરી નાખશે એવું કીધું છે. પછી ધીમે 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 કરતા કરતા રાજા રજવાડાના માણસો આવ્યા છે એટલે આંખો આંધળી થઈ ગઈ. બંનેએ પ્રાર્થના કરી છે અને બંનેએ પ્રાર્થના કરી છે ભગવતીને. રાજા મનમાં વિચારવા લાગ્યા છે કે અમારી પ્રજા એટલે કે અમારા દેશની જે પ્રજા છે એ બધી ધીમે ધીમે આંધળી થવા માંડી છે. એનો મતલબ એ કે અમારો ક્યાંક અપરાધ થયો છે. આપણા ઘરમાં કંઈક એવું હોય, એકાદ વ્યક્તિને મજા ન હોય તો સમજાણું, પણ આખું ઘર જ્યારે બીમાર રહેતું હોય ને ત્યારે વિચાર કરવો કે આપણાથી કંઈક અપરાધ થઈ ગયો છે.
એકાદ વ્યક્તિ જો બીમાર હોય તો એનો કોઈ પ્રશ્ન નથી, એ તો કર્મની પીડા હોય છે. પણ બધાય બીમાર પડવા, બધાને પેટ દુખવા માંડે, બધાને ક્યારે માથું દુખવા માંડે, બધાને આંખો દુખવા માંડે, બધાને આંખોની નજર વહી જાય, ત્યારે સમજવું કે આપણાથી કોઈનો અપરાધ થયો છે. રાજાને સમજાઈ ગયું કે અમારાથી કોઈનો અપરાધ થયો છે. અને એટલા માટે રાજા બ્રાહ્મણો પાસે ગયા ને બ્રાહ્મણોને જઈને કીધું કે અમારી એક ભૂલ છે અને અમે તમને હેરાન કર્યા છે, અમને માફ કરી દો, અમારી ઉપર કૃપા કરો. અને ત્યારે ભૂદેવોએ કીધું છે કે કેવલ અને કેવલ તમારી ભૂલ નથી, ભૂલ તો અમારી છે. અમારે એ સમયે તમને મદદ કરવી જોતી હતી, તમને સંપત્તિ આપવી જોતી હતી, કારણ કે અમારી પાસે જે છે એ તમારું તો છે. અને એટલા માટે એ ભૂદેવોએ એમ કીધું છે કે તમારા દેશ ઉપર જે કોઈ પણ પ્રકારની આફત આવી છે એ આફતથી દૂર થવા માટે તમે એક કામ કરો, અમે પણ જગદંબાની પ્રાર્થના કરી હતી, તમે જગદંબાની પ્રાર્થના કરો. અને જગદંબાની પ્રાર્થના કરશો એટલે તમે એમાંથી દૂર થઈ શકશો. અને રાજાએ જગદંબાની પ્રાર્થના કરી, પ્રકૃતિએ મદદ કરી, અને પ્રકૃતિએ મદદ કરી છે એટલે એની પ્રજા પર આવેલું જે કોઈ પણ પ્રકારનું દુઃખ છે એ દુઃખમાંથી એ દૂર થયા છે. આ એક વાર્તા જેવું લાગે આપણને કે આમ હતું ને રાજાને બ્રાહ્મણો વેર થયો ને એને પછી શક્તિને પ્રાર્થના કરીને આવું થયું ને આવું થયું ને, એક વાર્તા જેવું લાગે છે. પણ આ વાર્તાને આ શાસ્ત્રની અંદર દર્શાવવાનો શું મતલબ ભગવાન? આ વાર્તાને આમાં મૂકવાનો શું મતલબ ભગવાન? તો કે વાર્તાને આમાં મૂકવાનો એ મતલબ કે બ્રાહ્મણ પણ ઊંચા કુળનો છે, રાજા પણ ઊંચા કુળનો છે, પણ બંનેના વિચારો નબળા થયા એટલે બંનેની દશા ખરાબ થઈ. અને અંતે શક્તિની પ્રાર્થના સિવાય ક્યાંય આપણાથી ભેગું થતું નથી. અને એટલા માટે થઈ ક્યારેય ઉચ્ચ વિચારો હંમેશા ઊંચા, કુળની વાતની ધ્યાનમાં ન દેવું, વિચારો હંમેશા ઉચ્ચ રાખવા જોઈએ. દિવ્ય ચરિત્ર ભગવાનનું દર્શાવ્યું છે. એ બાદ એક બીજી કથાને દર્શાવી છે, જેમાં કીધું છે એક સરિયાતી નામના રાજા છે અને એ રાજા અયોધ્યાના સમ્રાટ છે. એ સરિયાતી નામના જે રાજા છે એ અયોધ્યાના સમ્રાટ છે ને એક વખત એના મંત્રી અને એના મિત્ર સાથે એ જંગલમાં વનમાં વનવાસીઓની જેમ ફરવા માટે નીકળે છે. એટલે સરિયાતી એના મંત્રી અને એના મિત્ર સાથે ફરવા માટે જંગલમાં ગયા, જેમ આપણે વેકેશન પડે ત્યારે આપણા મિત્ર મંડળો સાથે બહાર ફરવા માટે નીકળતા હોય. હવે એક યાત્રા કરવા માટે આપણે 50-60 જણા સાથે જઈએ, પછી અહીંથી જઈએ ત્યારે ટ્રેનમાં બસમાં આપણે બધા સાથે હોઈએ, પરંતુ જે સ્થાન પર જવાનું, દાખલા તરીકે દ્વારિકા જતા હોય, કાશી જતા હોય, હરિદ્વાર જતા હોય કે કોઈ પણ જગ્યાએ જતા હોય, એ સ્થાને પહોંચી જઈએ પછી 60 જણા એક સાથે રખડવાનો જઈએ. બધા પોતપોતાના ગ્રુપમાં વેચાઈ જાય, બહેનોના ગ્રુપમાં વેચાઈ જાય, વડીલોના ગ્રુપમાં વેચાઈ જાય, પુરુષોના ગ્રુપમાં વેચાઈ જાય, બાળકોના ગ્રુપમાં જાય, પછી બધા પોતપોતાની રીતે ફરવા જતા હોય. કારણ કે બધાને એકબીજા સાથે અનુકૂળ ન આવે, જેની સાથે સ્વભાવ મેચ થાય એ સ્વભાવ પ્રમાણે એ ગ્રુપમાં વેચાય ને પછી જાય. એમ સરિયાતી નામનો જે રાજા છે એ સરિયાતી રાજાને એક સુકન્યા નામની દીકરી છે, અને એ સુકન્યા એ દીકરી એની ઉંમરની દીકરીઓની સાથે ફરવા માટે નીકળી જાય છે. એની ઉંમરની દીકરીઓ માટે ફરવા માટે નીકળે છે. એ સમય દરમિયાન વનવાસની અંદર જાય છે, ત્યારે વનમાં એક ઋષિ તપસ્યા કરે છે, અને તપસ્યા કરતા ઋષિની આંખ કેવી છે? તો કે આંખ નથી, એ આંખની જગ્યાએ ત્યાં છિદ્ર છે. એટલે એ સુકન્યાનું જે કુતૂહલ છે, કુતૂહલ કહેતા ચંચળતા, કુતૂહલ કહેતા આપણા મનની મસ્કરીનો સ્વભાવ,
ઘણા માણસોના મસ્કરીનો સ્વભાવ હોય, હાલતા ચાલતા કોકને હેરાન કરે, હાલતા ચાલતા કોકને પરેશાન કરે, હાલતા ચાલતા કોકને દુખી કરે. દુખી કરે એટલે એનો મતલબ એવો ના હોય કે એને દુખી કરવા માંગે છે, પણ ઘણા બાળક એવા મજાક મસ્કરી વાળા હોય. આપણે રસોડામાંથી ઘરનું કામ કરીને બહાર નીકળ્યા હોય તો આપણા ઘરના બાળકોનું ઘણી વખત ધ્યાન રાખવું પડે, નકર લોટનો ડબરો પાછા આવીએ તો ત્યાં પીંડો થઈને પડ્યો હોય. ઘણા બાળકો એવા હોય, એમ હાલતા ને બોલતા બાળક સાથે શીખે એટલે માના કામ વધારે. એટલે ઘણા બાળકો આવા ચંચળ હોય છે, જેની ચંચળતાને હિસાબે એની મસ્કરીમાં લઈ જતો હોય છે, પરંતુ ક્યારેક એ મજાક, એ મસ્તી એને જીવનને નુકસાન પહોંચાડી દેતું હોય છે. સુકન્યા પણ દીકરી છે, આમ તો મોટી ઉંમરની છે, પણ ઘણી જે દીકરીઓ છે એ દીકરીઓનો સ્વભાવ કેવો હોય છે તો કે એ દીકરીઓનો સ્વભાવ મજાક મસ્કરી વાળો હોય છે. જે દીકરીઓ એના સ્વભાવને કારણે, એની મસ્તીને કારણે, એની મસ્કરીને કારણે ક્યારેક એવું કાર્ય કરી બેસે છે કે જેના હિસાબે દુઃખ બહુ મોટું ઉત્પન્ન થઈ જાય છે. બને છે એવું ભગવાન કે એ સુકન્યા જે ઋષિ તપસ્યા કરવા માટે બેઠો હતો, એ ઋષિને આંખ નહોતી, પણ આંખની જગ્યાએ કાણા હતા. એટલે સુકન્યાને એવું લાગ્યું કે આ કંઈક બીજું છે, એટલે એક આજુબાજુમાં જોયું તો એક કાંટાવાળું વૃક્ષ હતું, એમાંથી કાંટો કાપ્યો, કાંટો કાપી અને એ ઋષિની આંખની જગ્યાએ જે કાણું હતું ને કાણામાં પધરાવી દીધું, એ કાણામાં છોડી દીધું. એ કાણામાં કાંટો ટૂંકમાં ભરાયો છે. હવે કાંટો ભરાયો એટલે સ્વાભાવિક રીતે ત્યાંથી લોહી તો નીકળવાનો છે, કારણ કે જીવ છે, ઋષિ છે. પધારો બાપુ. કારણ કે ઋષિ છે અને એના હિસાબે એક કાંટો જે છે એ લગાવ્યો છે, એમાંથી લોહી નીકળ્યા છે, એમાંથી લોહી નીકળ્યા છે. એટલે સ્વાગતમ મહાદેવ, શુભ સ્વાગતમ મહાદેવ. સ્વાગતમ મહાદેવ, સુસ્વાગતમ મહાદેવ. સ્વાગતમ મહાદેવ, શુભ સ્વાગતમ મહાદેવ. સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ મહાદેવ. સ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ મહાદેવ. સ્વાગતમ મહાદેવ, શુભ સ્વાગતમ મહાદેવ. સ્વાગતમ મહાદેવ, સ્વાગતમ મહાદેવ. એ સુકન્યા નામની કન્યાએ ઋષિના આંખના કાણામાં કાંટો ભરાવી દીધો, એટલે એમાંથી લોહી નીકળવા લાગ્યા. અને લોહી નીકળતા જોઈ એ સર્વે સખીઓ છે એ થોડી ડરી ગઈ અને ડરીને ત્યાંથી ભાગી ગઈ, કોઈને કીધા વગર. હવે બને છે એવું ભગવાન કે પછી તો બધા જ એ હરી ફરીને પાછા પોતાને ઘરે આવ્યા. પાછા પોતાની ઘરે આવ્યા છે. સરિયાતી જ્યારે નગરીમાં પ્રવેશ કર્યો છે ત્યારે અયોધ્યા વાસીઓના
જે કોઈ પણ પ્રજા છે એ પ્રજાના પેટમાં ઉત્પાદ થયું છે. એટલે બધાના પેટ જે છે એના પેટના રોગ થયા છે. બધાને પેટના રોગ થયા છે. ફરી પાછો પેલો પ્રશ્ન મેં તમને કીધો એ પ્રમાણે કે જ્યારે આપણા આખા ઘરમાં બીમારી છવાય ત્યારે આપણે એવું સમજવું જોઈએ કે આપણે કોઈના અપરાધમાં જઈએ. ચાહે દેવીનો અપરાધ હોય, ચાહે કોઈ બીજા દેવનો અપરાધ હોય, ચાહે કોઈ આપણા એવા લાગણીશીલ વ્યક્તિઓ છે જેની હાય લાગી ગઈ હોય, એમાંથી છૂટવાના પ્રયત્ન કરવા જોઈએ. ભગવાન દિવ્યતા દિવ્ય વાત છે. શરિયાતી રાજા સમજી ગયા અને શરિયાતી રાજાએ આખા ઘરના પરિવારના સભ્યોને પાસે બોલાવ્યા અને પાસે બોલાવીને પછી એવું કીધું છે કે આવી રીતના થયું છે, કોઈથી ભૂલ થઈ ગઈ હોય તો આપ મને જણાવી દો. અને ત્યારે સુકન્યાએ જે કાંઈ પણ સત્ય હકીકત હતી એ સત્ય હકીકતને જણાવી દીધી છે. કારણ કે સુકન્યા, સુનો અર્થ સારો અને કન્યા એટલે કે સારી અને સંસ્કારી કન્યા એટલે સુકન્યા. સંસ્કારી કન્યા છે. બધી સત્ય હકીકતની વાત. અમે અમારી સખીઓ સાથે વનમાં ગયા હતા, ત્યાં ઋષિ તપ કરતા હતા. આંખની જગ્યાએ કાણું હતું, કાંટો કાઢ્યો ને આંખમાં ભરાયો એટલે એમાંથી લોહી નીકળવા લાગ્યા. કોઈને કાંઈ કીધા વગર અમે ત્યાંથી આવતા રહ્યા છીએ. કદાચ આ અપરાધ હોય એના હિસાબે પણ આપણા રાજ્યની અંદર આ દશા થઈ હોય. અને ત્યારે એવું કહેવાય છે ભગવાન કે એ સુકન્યા નામની જે દીકરી છે, એ સુકન્યા નામની દીકરી એ પશ્ચાતાપ કરવા માટે થઈ અને એને એવો નિર્ણય કર્યો છે કે એ ઋષિની આજીવન હું સેવા કરીશ. આખી જિંદગી હું એની સેવા કરીશ. હવે એ ઋષિનું નામ છે શ્યવન. એ શ્યવન ઋષિ જે છે એના આશ્રમમાં ગયા અને એના આશ્રમમાં જઈ રાજા એની દીકરીને ત્યાં છોડી આવ્યા છે અને આખી જિંદગી એની સેવા કરવા માટે તે ત્યાં તૈયાર થઈ છે. પછી એનું ભોજન બનાવી દે, લાકડા લઈ આવી દે, આશ્રમની સેવા કરે, આશ્રમમાં આવનાર કોઈ પણ વ્યક્તિઓ છે એની સેવા કરે, એની સાથે સાથે જે કાંઈ પણ આશ્રમના કાર્ય છે એ આશ્રમના કાર્યને કરે છે અને સમયને વ્યતીત કરે છે, સમયને વિતાવે છે. પણ ભાગ્યની રેખા જોજો ભગવાન, આ સુકન્યા છે એને આજીવન ક્યારે ભક્તિભાવ કર્યો નથી. અને જ્યારે આ શ્યવન રાજા છે એ દેવીના બહુ મોટા ઉપાસક છે, દેવીના બહુ મોટા સાધક છે, જેણે દેવીના મંત્રને સિદ્ધ કરી લીધા છે અને દેવીને પ્રાપ્ત કરી લીધી છે. આપણે સાધના દ્વારા ઈશ્વરને પ્રાપ્ત ન કરી શકીએ તો ભગવાન એક સરળ રસ્તો એ છે કે જે વ્યક્તિ સાધના કરીને ઈશ્વરની સેવા કરતો હોય એની સેવા કરો ને તોય બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આપણે કોઈ મંત્રની વિદ્યાઓ ન જાણતા હોય ત્યારે તમારા ગામનો કોઈ એક એવો વ્યક્તિ છે કે જે બધા જ શાસ્ત્રને કે ચર્ચાઓને જાણે છે તો તમે એના ચરણ પકડી લ્યો તોય તમારો ઉદ્ધાર થઈ જાય છે ભગવાન. અને ત્યારે સુકન્યાએ આ શ્યવન ઋષિની સેવા કરી છે એટલે એના ઉપર પણ ભગવતીની કૃપા થવા લાગી. એક સમયની વાત છે, એક નદીનો કિનારો અથવા તો તલાવડીનો કિનારો છે. આશ્રમની લગભગ આશ્રમની બાજુમાં તળાવ હોય. એ તળાવના કિનારે સુકન્યા પાણી ભરવા માટે ગઈ અને ઘડુલો પાણીનો ભરતા ભરતા જ્યાં પાણીનો ઘડુલો ભરીને હાલતી થઈ ત્યાં એમ કહેવાય છે કે ત્યાં બે આશ્વિની કુમારો આવ્યા. આશ્વિની કુમારો એટલે શું? તો કે આશ્વિની કુમારો એટલે આપણી ભાષામાં કહું તો દેવતાઓના ડોક્ટર. અને આશ્વિન કુમાર હંમેશા બે હોય, કારણ કે શરીરની તંદુરસ્તીને એમ કહેવાય છે કે યોગ્ય રાખવા માટે થઈ અથવા તો શરીર જ્યારે બીમાર પડે છે ત્યારે એ શરીરને ફરી પાછું તંદુરસ્ત કરવા માટે થઈને બે રસ્તા છે, એક દવા અને એક દવાથી ન થાય તો એક સર્જરી. ડૉક્ટર પહેલાં આપણને એમ છે કે આ તમને અમુક દવાઓ લખી દઉં છું, એ દવાની તમે સમય ટ્રાય કરો, જો એ દવાથી તમારો સારું ન થાય તો પછી ઓપરેશન કરવું જોશે. એટલે એક દવા અને એક સર્જરી. એટલે આશ્વિની કુમારો બે છે, દવાના રસ્તાએ બે હોય છે.
એક છે દવા અને એક સર્જરી. એમ અશ્વિની કુમારો પણ બે છે. હવે એ અશ્વિની કુમારો ત્યાં ઊભા છે, આ કન્યાને જોઈ છે. કન્યાને જોતાની સાથે અશ્વિની કુમારો સમજી ગયા છે કે તું ક્યારેય પણ ઋષિની દીકરી ન હોઈ શકે. તું તો કોઈ રાજકુમારી જેવી લાગે છે. તારું રૂપ, તારું સ્વરૂપ, તારા સંસ્કારો, તારું શરીર, જે કાંઈ પણ છે એવું લાગે છે કે રાજકન્યા તો એવું હોય છે અને રાજપાઠમાં તું મોટી થઈ હોય ને એવું મને લાગે છે. અને ત્યારે બધી જ હકીકતની વાત સુકન્યા કરે છે કે સેવન નામના ઋષિ છે, એ ઋષિની આંખમાં મેં કાંટો ભરાવી દીધો હતો. મારા હિસાબે એ અંધ થયા હતા અને એટલા માટે મેં એને પતિ તરીકે ધારણ કર્યા ને એની પત્ની તરીકે હું એની સેવા કરું છું અને પત્ની તરીકે હું એની સેવા પણ કરું છું, કારણ કે મારા હિસાબે એ દુઃખી થયા છે. એટલે હવે મારી ફરજ છે કે આજીવન મારે એની સેવા કરવી. અને ત્યારે અશ્વિની કુમારોએ એવું કીધું છે કે જો તમે કહેતા હોય તો અમે એ શ્યવન ઋષિને આંખ પાછી આપી શકીએ, પણ એક શરત. કારણ કે ડોક્ટરની ફી તો હોય ને, ઓપરેશન થઈ જાય પણ કાઉન્ટર ઉપર એટલા જમા કરાવી દે, સારું થઈ જાય પણ કાઉન્ટર ઉપર એટલા ટોકન લઈ લ્યો, એટલા પૈસાનો ખર્ચો રાખજો, એટલો ખીચો વજન વાળો રાખજો. ડોક્ટરની પહેલી શરત આ. એટલે અમારી ફી છે અને ફીની શરત કઈ છે તો કે ફીની શરત એટલી છે કે આ અમારા દેવોનો જે રાજા ઇન્દ્ર છે એ ઇન્દ્ર રાજાએ અમારો દેવતાઓમાંથી ત્યાગ કરાવી દીધો છે. અને ત્યાગ કરવાની પાછળનું કારણ બીજું કંઈ નથી. ઇન્દ્રએ એવું કીધું છે કે આ અશ્વિની કુમારો જે બે છે એ અશ્વિની કુમાર જે ધન કમાય છે, જે સંપત્તિ કમાય છે, એ ધન અને સંપત્તિ નીતિની નથી. એ કોઈ પણ બીમાર વ્યક્તિ જ્યારે મજબૂર થાય છે ત્યારે મજબૂરીથી એ સંપત્તિ ડોક્ટરને આપે છે. કારણ કે દવાખાને દવા લઈને પીવાની તો કોઈ મજા આવતી ના હોય. કોકને ઓપરેશન કરાવવાની મજા આવે કે હાલ મોજ છૂટી ગઈ છે લઈને જાઉં તે બે ચીરા પડાવી આવું ને બે ટાંકા મરાવી આવું, એવું થાય. એવી કોઈ મજા ન આવે. એટલે ઇન્દ્ર રાજા એવું કહે છે કે આજે અશ્વિની કુમારો જે સંપત્તિ કમાય છે એ સંપત્તિ છે લોકોની મજબૂરીથી કમાણા છે, એટલે એ સંપત્તિ ઉપર એનો અધિકાર નથી. એટલે આપણા યજ્ઞમાં આપણે એને ભાગ નહીં આપીએ, આપણે જ્યાં બેસશું ત્યાં આપણે એને ભાગ નહીં આપીએ. એટલે અમારો ત્યાગ થયો છે. જો ચ્યવન ઋષિ ધારે તો એ તપસ્વી માણસ છે અને એ ચ્યવન ઋષિ છે એ ધારે તો અમને એ યજ્ઞમાં પાછો ભાગ અપાવી શકે એમ છે. એટલે પેલી સુકન્યાએ કીધું કે હું જઈને વાત કરું. જૈન ચ્યવનને વાત કરી એટલે ચ્યવને કીધું જો મારી આંખ હાજી થઈ જતી હોય તો હું એને એ ત્યાં ભાગ અપાવી દઈશ. અશ્વિની કુમારો આવ્યા છે, એને આંખ અપાવી છે. હવે એને કીધું છે કે તમે યજ્ઞમાં ભાગ, તો કે હું યજ્ઞમાં ભાગ તમને અપાવી દઈશ. પેલો યજ્ઞ કોણ કરે? કારણ કે જે વ્યક્તિ પેલો યજ્ઞ કરે એને અશ્વિની કુમારોને ભાગ આપવો પડે. અને જો અશ્વિની કુમારોને ભાગ આપે એનો મતલબ એ થયો કે ઇન્દ્ર આરે દુશ્મની કરે, કારણ કે ઇન્દ્રએ અશ્વિની કુમારોને કાઢી નાખ્યા છે. એટલે પેલો યજ્ઞ કોણ કરે? ત્યારે સુકન્યાના પિતા સરિયાતી રાજાએ એવું કીધું છે કે આ બંનેએ મારી દીકરીની જિંદગી સુધારી છે, એટલા માટે પેલો હવન હું કરું, પેલો યજ્ઞ હું કરું. અને પ્રથમ યજ્ઞનું આયોજન કર્યું છે. અશ્વિની કુમારોને યજ્ઞકુંડ પાસે બેસાડ્યા છે અને ઇન્દ્ર વગેરે બધા જ દેવતાઓને આમંત્રણ દીધું છે. બધા જ્યાં આવ્યા છે, અશ્વિની કુમારોને જોયા છે. જોતાની સાથે ઇન્દ્રદેવ ક્રોધે ભરાણા છે. અને અશ્વિની કુમારો સમક્ષ જોઈને અશ્વિની કુમારોને એવું કીધું કે અત્યારે ને અત્યારે અહીંથી વયા જાવ, નહીતર મારા વજ્રના પ્રહારથી હું તમારી મૃત્યુ કરાવી નાખીશ. ભગવાન બને છે એવું કે અશ્વિની કુમારોને જવા માટે ચ્યવન રાજા, ચ્યવન ઋષિ યજ્ઞના આચાર્ય છે, એટલે અશ્વિની કુમારોને જવા નથી દેતા. પરંતુ કારણ એવું છે, ઇન્દ્રને સમજાવવા માંગે છે. ઇન્દ્ર સમજવાનો પ્રયત્ન નથી કરતો. ઇન્દ્રના મનમાં એવું છે કે આ સંપત્તિ જે કમાય છે સંપત્તિ લોકોની મજબૂરીથી કમાય છે, પણ એવું નથી. દાખલા તરીકે તમને કે મને પીડા થતી હોય ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે ડોક્ટરને એમ કહીએ છીએ કે તમારે જેટલા પૈસા જોતા હોય એટલા પૈસા લઈ લો, પણ આ પીડામાંથી મને મુક્ત કરી દો.
આપણને તાવ કે કળતર કે માથું કે શરદી કે પછી ચાહે કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય, પછી પેટમાં દુખતું હોય કે ગમે એવો રોગ થયો હોય, ત્યારે આપણે ડૉક્ટરને જઈને એવું કહીએ છીએ કે તમારે પૈસા, તમારી ફી જેટલી જોતી હોય એટલી લઈ લ્યો, પણ અમને આ પીડામાંથી મુક્તિ આપી દો. અને ડૉક્ટર આપણને દવા આપે, પીડામાંથી મુક્તિ આપે. પીડામાંથી મુક્તિ આપે છે ત્યારે આપણે એને પૈસા દીધા હોય છે ને, એ પૈસા મજબૂરીના નહીં, આશીર્વાદ સ્વરૂપ થઈ જાય છે કે આ ભાઈ ફલાણા ડૉક્ટર છે, એની દવાથી મારું બહુ સારું થયો, ભગવાન એનું સારું કરે. એવા આશીર્વાદ નીકળી જાય કે ન નીકળી જાય? એટલે સ્યવન ઋષિ ઇન્દ્રને સમજાવવા માંગે છે કે આ જે સંપત્તિ છે ને, એ સંપત્તિ મજબૂરીની નથી, આશીર્વાદની સંપત્તિ છે. કે માણસ કોઈ પણ સંજોગોની અંદર શરીરને સારું રાખવા માંગે છે, નહીં કે સંપત્તિને પ્રેમ કરે છે. દાગીના વેચી વેચીને માણસ દવાખાનાના પૈસા ભરતા હોય છે. એટલે માણસ જ્યારે સાજો થઈ જાય છે પછી આશીર્વાદ આપે છે. એટલે આ જે સંપત્તિ છે એ આશીર્વાદની સંપત્તિ છે. આ સંપત્તિ મજબૂરીની નથી. પરંતુ ઇન્દ્રરાજ છે એ સમજવા માંગતા જ નથી. એ તો એમ કહેવાય છે કે બહુ નારાજ છે બધાથી. અને ઇન્દ્ર જે રાજા છે એ વજ્રનો પ્રહાર ઉપાડે છે, અને વજ્રનો પ્રહાર ઉપાડી અને પછી ઇન્દ્ર રાજા છે એ એના ઉપર પ્રહાર કરવા જાય છે. પણ સ્યવન ઋષિ એના તપના પ્રભાવથી શક્તિને પ્રાર્થના કરે છે, શક્તિ પ્રગટ થાય છે, અને ઇન્દ્રના વજ્રનો પ્રહાર જે આમ ઉગામેલો હાથ હતો ને, એ હાથને પકડી રાખે છે. ખૂબ પ્રયત્ન કર્યો, પણ ઇન્દ્ર એને મારી ના શક્યો. ઇન્દ્ર એને મારી ના શક્યો ને, એટલા માટે થઈને ઇન્દ્ર સમજી ગયો કે અહીં સામે જે ઉભો છે ને મહાયોગી છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એટલે એ જે કેને મારે માની જ લેવાનું હોય, એમાં પછી વધારે શંકા ન કરાય, નકર રાજપાટ થઈ જાય. ગામમાં અમુક વ્યક્તિઓ એવા હોય જેની પાસે સત્તા ના હોય, સંપત્તિ ના હોય, ધન ન હોય, વૈભવ ન હોય, સ્થાન ન હોય, કાંઈ ન હોય, પણ એની વાતમાં વજન હોય. એવું પાછો એ વ્યક્તિ બોલે એટલે એની વાતને હાથ ગામમાં કોઈ ટાળે નહીં. એની વાતમાં વજન હોય છે પાછું. એટલે સ્યવન ઋષિ છે એને જોઈને સમજી ગયા કે આ તો મહાયોગી છે. અને ત્યારે ભગવાન એવું કહેવાય છે, ઇન્દ્ર રાજાએ માફી માંગી અને સ્યવન ઋષિને એવું કીધું છે કે માફ કરજો હે દેવ, માફ કરજો હે ઋષિ, હું તમારી શક્તિને સમજી ન શક્યો, આપ મને માફ કરો. હું અશ્વિની કુમારોને એનું જે કાંઈ પણ સ્થાન હતું એ સ્થાન એને પાછું આપું છું. વ્યાસજી જન્મેન્જયને આ કથા કહે છે. આ કથા કહેવાની પાછળનું કારણ પણ વ્યાસજી કહે છે એ છે ઇન્દ્ર પણ ઉચ્ચકુળના છે. એમ કહેવાય છે કે સ્યવન ઋષિ પણ ઉચ્ચકુળના છે, પણ એક ઉચ્ચકુળના વિચાર નીચા છે ને એક ઉચ્ચકુળના વિચાર પણ ઊંચા છે. ત્યારે ઉચ્ચકુળના ઊંચા વિચાર એ નિમ્ન વિચારોને ઊંચા લઈ આવી શકે છે. એટલે તમારે ઊંચા વિચારો હોવા જોઈએ. શક્તિના પ્રભાવથી, દેવીના પ્રભાવથી, ભગવતીના પ્રભાવથી, જગદંબાના પ્રભાવથી એમ કહેવાય છે કે એ સ્યવન ઋષિએ ઇન્દ્રને પણ પરચો બતાવી દીધો છે. ત્યારબાદ હજી એક કથા દર્શાવી છે, જેમાં એવું કીધું છે કે સૂર્યવંશી આ ઇન્દ્રની જે કથા છે, કથાને પૂર્ણ કરીને વ્યાસજી આ જ કથાને સૂર્યવંશના વંશની અંદર આગળ લઈ જાય છે. અને એ વંશની અંદર અયોધ્યાનો એક સમ્રાટ થયો, અને અયોધ્યાના સમ્રાટમાં જે બન્યો છે એનું નામ છે અરુણ. અરુણને સત્યવ્રત નામનો દીકરો છે. નામ સત્યવ્રત છે, પણ પાછા ગુણ સત્યવ્રત જેવા નથી. ઘણા એના નામ રામ હોય પણ કામ રાવણ ના હોય. નામનો મતલબ નામવાલા નથી, ભગવાન કામવાલા છે. એ સત્યવ્રત જે છે એ સત્યવ્રતનું નામ સત્યવ્રત છે, પણ કામ સત્યવ્રત જેવું નથી. કામ બહુ ખરાબ છે, કામ બહુ ખોટા છે. અને કામ કેવા છે?
તો કે એની ભોળી પ્રજાને હેરાન કરવા, ભોળી પ્રજાને પરેશાન કરવા, ટૂંકમાં આ સુરી વ્યક્તિ ધરાવનારો. જેમ ધૃતરાષ્ટ્રનો દીકરો દુર્યોધન ગામમાં જ્યારે અયોધ્યા હસ્તિનાપુરમાં નીકળે ત્યારે પ્રજાઓને હેરાન પરેશાન કરે. આવો બધાના ગામમાં નિયમ હોય છે. સત્તાનો, સંપત્તિનો બહુ મોટો ફાયદો ઉઠાવે અને સામાન્ય અને નિર્દોષ માણસને હેરાન કરે છે. બને છે એવું ભગવાન કે પ્રજાની સેવા કરવાને બદલે પ્રજાને રંજાડવા લાગ્યું. અને રંજડાતી જે પ્રજા છે, પ્રજા બહુ દુખી થઈ. અને અંતે તો એક વખત એવું કહેવાય છે કે એ સત્યવ્રતે એવો અપરાધ કરી બેઠો કે એક બ્રાહ્મણને ઘેર બ્રાહ્મણની દીકરીના લગ્ન હતા અને દીકરીના લગ્નમાં જઈ અને લગ્નમાં વિઘ્ન ઊભું કરી દીધું. આ દુનિયામાં આવા માણસો ઘણાય હોય, આ સમાજમાં આવા માણસો ઘણાય હોય કે કેવલ અને કેવલ પ્રસંગને બગાડવા માટે જ આવ્યા હોય છે, ખાલી વાટ જોતા હોય છે. અને કઈ રીતે આ પ્રસંગ બગડે એનું ધ્યાન રાખતા હોય. અને જેવો મોકો મળે એટલે તરત એ મોકાને હાચવી લે અને મોકાને હાચવીને પછી એના પ્રસંગની અંદર વેરવિખેર કરી નાખે છે. સત્યવ્રત છે એ એક બ્રાહ્મણની દીકરીના અવસરને બગાડે છે. એ સમયગાળા દરમિયાન ત્યાં વશિષ્ઠ ઋષિ છે, એ વશિષ્ઠ ઋષિને આ દ્રશ્ય જોઈને બહુ દુઃખ થયું કે એક તો રાજાનો દીકરો, અને રાજાનો દીકરો છે એમાંય પ્રજાને રંજાડે છે, તો આના હાથમાં એક દિવસ રાજ્ય આવવાનું છે, તે દી રાજાની પ્રજાની દશા શું થશે? એના કરતા એવું કઈ કરાય નહીં, આના હાથમાં રાજા આવવા જ ન દેવાય. એટલે વશિષ્ઠ ઋષિએ એને શ્રાપ દીધો કે તારું નામ સત્યવ્રત છે પણ તું ત્રિશંકુ બની જા. શંકુ કેતા સિંગડા, તું ત્રિશંકુ બની જા. એટલે એના સત્યવ્રતના માથામાં 3 શિંગડા ઉગ્યા. અને 3 શિંગડા ઉગ્યા છે એટલે 3 શિંગડાને લઈ અને સત્યવ્રત એવું કહેવાય છે કે જેવો હજી તો એના પિતાના ઘરે એટલે કે એના રાજમહેલમાં જવા માગે છે અને જાય છે, આ વાતની ખબર ગુપ્તચરો દ્વારા અરુણ રાજાને પડી ગઈ કે વશિષ્ઠ ઋષિએ આવો શ્રાપ મારા દીકરાને દીધો છે. એટલે અરુણ રાજા છે એ બેઠો બેઠો વિચાર કરે છે કે આ મારો દીકરો છે ને બહુ બગડ્યો છે, અને હવે જો હું એને સહારો આપીશ તો ગામને એવું થશે, પ્રજાને એવું થશે કે એના દીકરાના કુકર્મની અંદર બાપાઈ એમ કહેવાય છે કે એને સપોર્ટ કરે છે. આપણા પરિવારમાં કોઈ આવા કુકર્મ કરતો હોય ને પછી આપણે એને હાચવી રાખીએ એટલે ગામને એવું થાય કે ઘરવાળા એને સપોર્ટ કરે છે, એના કરતા એનો ત્યાગ કરી દેવો જોઈએ, મૂકી દેવા જોઈએ, એટલે આપણે સમજી જઈએ. એટલે રાજાના મનની અંદર એવું થયું કે પ્રજા એવું વિચારશે કે આ એના પિતા એને સપોર્ટ કરે છે, અને એમાંય વળી વશિષ્ઠ મુનિએ શ્રાપ દીધો છે, તો આ દીકરાને હું રાજમહેલમાં હાચવીને રાખું ને ફરી પાછી ક્યારેક ભૂલ કરે તો વશિષ્ઠ મુનિના ક્રોધથી મારે બચવું પડે, અને એનું કાંઈ નક્કી ન મળે, આજ નહીં તો કાલ ગમે ત્યારે એનો શ્રાપ ખાવાનો વારો મારો આવી જાય. કારણ કે તારો દીકરો છે એટલે ત્યાં બગાડ્યો છે, તારે ધ્યાન રાખવું જોઈએ ને. એટલે અરુણ રાજાએ એવો વિચાર કર્યો છે કે હવે એને રાજમહેલમાં આવવા જ નથી દેવો ને. જેવો જ્યાં પ્રવેશ કરવા જાય છે, અરુણ રાજા એના પુત્રને કહી દે છે કે આજથી તારો ત્યાગ કરીએ છીએ, રાજ્ય છોડીને હાલો જા. ઘરમાં કાઢી મૂકે છે, વન વન જંગલ ભટકે છે. પણ આ ગમે એવો ખરાબ મતીનો કે ખરાબ બુદ્ધિનો માણસ હતો, પણ એને એક વસ્તુનો બહુ શોખ હતો, માણસોને ખવડાવવાનો શોખ. ગમે આવે ને એને ખવડાવ્યા રાખે, ગમે આવડે ને ખવડાવ્યા રાખે, અને જમાડવામાં એને પાછો આનંદ બહુ આવતો હતો. હવે બન્યું છે એવું ભગવાન કે એક વખત એ જંગલમાં આટા મારતો હતો, અને એ સમયે એક બહુ મોટો દુષ્કાળ પડ્યો.
અને દુષ્કાળ પડ્યો છે. એટલે એ સમયગાળા દરમિયાન વિશ્વામિત્ર નામના એક ઋષિ છે, જે હકીકતે સંસારી છે, જેને ઘરે સંતાનો છે, જેની પત્ની પણ છે, એના બાળકો પણ છે, પરંતુ સ્વભાવ ઋષિનો છે. ફરી પાછું એક વખત કહી દઉં, ભગવાન, કપડા બદલાવે સંન્યાસી નો બની જવાય. અંદરનો મન, અંદરનો ભેદ, અંતઃકરણને બદલાવવું પડે છે. કેવલ અને કપડા બદલાવે સંન્યાસી નો થઈ જવાય. કપડા બદલાવે સાધુ નો બની જવાય. એ તો અંદરથી જો ઉત્પન્ન થાય તો જ સાધુતા, નહીતર નહીં. સાધુ થઈ ગયા પછી લોકોને હેરાન પરેશાન કરે તો એનો મતલબ શું છે? સાધુ થઈ ગયા પછી અંદર ગાડે કોઈ કૌભાંડ કરીએ તો આપણે આપણી જાતને છેતરીએ છીએ. તમે સંન્યાસને ધારણ કરો છો એનો મતલબ એવો છે કે તમારામાં તીવ્ર વૈરાગ હોવો જોઈએ. અને જ્યાં સુધી તમારામાં તીવ્ર વૈરાગ ન જાગે ત્યાં સુધી તમે સંન્યાસ ધારણ કર્યા પછી પણ તમે પોતે તમારી જાતને દગો આપો છો. અંદર તીવ્ર વૈરાગ જાગવો જોઈએ. બને છે એવું ભગવાન, એ વિશ્વામિત્રના મનની અંદર એવું થયું કે હું બ્રાહ્મણ છું, હું ઋષિ છું, મારે આ પ્રજાની રક્ષા માટે કંઈક કરવું જોઈએ. એટલે વિશ્વામિત્ર ઋષિ પરિવારની ચિંતા કર્યા વગર તપસ્યા કરવા બેસી જાય છે. અને આ દેશનો ઋષિ આવો જ હોવો જોઈએ. આ દેશનો ઋષિ આમ જ હોવો જોઈએ. પરિવારની ચિંતા કર્યા વગર તપસ્યા કરવા બેસે. પરિવારનું પછી જે થવું હોય એ થાય. કારણ કે રાજા ઉપર કેવલ અને કેવલ પરિવારનો ભાર નથી હોતો, પ્રજાનો પણ ભાર હોય છે. એટલે રાજાએ બધો વિચાર કરવો પડે. ઋષિ ઉપર કેવલ અને કેવલ પોતાની પરિવારનો જ ભાર નથી હોતો, એક ગામના ભોળા, સીધા, સાદા અને સરળ એવા વ્યક્તિઓનો પણ ભાર હોય છે, જેની શ્રદ્ધાઓ હોય છે કે જ્યારે એની ઉપર મુશ્કેલીઓ આવે છે ને મુશ્કેલીમાંથી પાર પડવા માટે જ્યારે ઈશ્વરનું શરણું લેવાનું થાય છે, ત્યારે એ ઈશ્વરનું શરણું લેવા માટે કોઈ સાધુનો સહારો તો જોઈએ ને. આપણે ઘરે મકાન બનાવીએ ને પછી અગાસી ઉપર ચડવું હોય તો સીડી તો જોઈએ ને. એમને ન પહોંચી શકાય. એમ ઈશ્વર સુધી પહોંચવા માટે સાધુ, બ્રાહ્મણ, આ બધા માર્ગ દર્શાવ્યા છે ભગવાન. આ બધા રસ્તાઓ આપ્યા છે. તમે એને તુરંત પ્રાપ્ત ન કરી શકો. તમારે યોગ્ય માર્ગ અપનાવવો પડે, યોગ્ય રસ્તો અપનાવવો પડે, યોગ્ય સ્થાન અપનાવવું પડે, ત્યારે થાય. ઘણા માણસોને ટેવ હોય કાંડાના માપ પ્રમાણે માળા બનાવે. કાંડાના માપ પ્રમાણે નહીં હોય, કમસે કમ 9 નો ગુણાંક તો હોવો જ જોઈએ. આપણા કાંડાને માપ થાય એ પ્રમાણે માળા ન હોય. માળા લે પછી ગળામ પહેરે પછી આમ જોવે થોડીક લાંબી થતી હોય કે આ બહુ ખરાબ લાગે, કાઢી નાખે, ટૂંકી પહેરે. ઉનાળાને કહે કે આમાંથી 2 પારા કાઢીને ઓછા કરી નાખો, એમ ન હાલે. કમસે કમ 9 નો ગુણાંક તો હોવો જ જોઈએ. આપણા માપ પ્રમાણે ઈશ્વર ન હોય, આપણે ઈશ્વરના માપ પ્રમાણે રહેવાનું હોય. કારણ કે 9 નો આંકડો એ પૂર્ણાંક, અને 9 નો આંકડો જ શા માટે? તો કે 9 નો આંકડો પૂર્ણાંક આંકડો છે. 9 એકા બોલો તો ખરા, 9, 9 બે 18. 18 કેમ થાય? એકડે આઠડે. 8 ને 1 9, 3 27. 27 કેમ થાય? બગડે સાતડે. 7 ને 2 9 ચોકા 36. 6 ને 3 9 પંચા 45. અમારે કહેવાનું 5 ને 4 થાય છે ને. એટલે 9 બે 9 ને તમે જેની આરે ગુણો ને પછી એ ગુણાકારનો જે જવાબ આવે એનો સરવાળો કરો એટલે 9 જ આવે. ગણવું હોય તો ગણી લ્યો. 18 કેમ થાય? તો કે 8 એકડે 8 18. 8 ને 1 9. 27 કેમ થાય? તો કે બગડે 7. 7 ને 2 9. 36 કેમ થાય? તો કે તગડે છગડે. 6 ને 3 9. 45 કેમ થાય? તો કે ચોગડે 5 5 ને 4 9. 9 નો ગુણાંક હોવો જોઈએ. એમાં આપણા મનનું ધૈર્યું ન હાલે. પછી આપણે કોકને કહીએ ને કે આમ ન હાલે તો હવે એ તો હાયલા કરે. હવે પછી કેટલું ગાલીએ.
થોડું ઘણું હાલે, બહુ જાજુ ન હાલે ભગવાન. દિવ્ય ભગવાનની આ ચર્ચા. એટલે અમુક અમુક નિયમો પ્રમાણે રહીએ તો સારું. ઈશ્વર પાસે પહોંચવા માટે સાધુ બ્રાહ્મણ આ માર્ગ છે ભગવાન, એને અપનાવવો જ પડે, એમાં કાંઈ ન હાલે. તમે સાધુને માનતા હોય કે ન માનતા હોય, એને અપનાવવો જ પડે, એમાં કાંઈ ન હાલે. અને એટલે એ સત્યવ્રતને એમ કહેવાય છે કે જ્યારે 33 શિંગડા ઉગ્યા છે, એના પિતાએ એનો ત્યાગ કરી દીધો, વન જંગલમાં જવાનું કીધું છે, તું ત્યાં વયો જા. અને એ સમયગાળા દરમિયાન ત્યાં દુષ્કાળ પડ્યો છે. અને દુષ્કાળ પડ્યો છે એટલા માટે એવું કહેવાય છે કે એના મનની અંદર એક ભાવ જાગે છે. પણ એ જ સમયગાળા દરમિયાન વિશ્વામિત્ર મનની અંદર પણ ભાવ જાગ્યો છે કે મારે સમાજની રક્ષા માટે કંઈક કરવું જોઈએ. અને એ સમાજની રક્ષા માટે તપસ્યા કરવા બેસે છે. અને તપસ્યા કરવા બેઠા છે એ સમયગાળા દરમિયાન એના ઘરને જોજો ભગવાન, આ દેશનો સાધુ કેવો ત્યાગી છે. ઘરના પરિવારની જરા પણ એક ટકોય ચિંતા કર્યા વગર સમાધિમાં બેસી જાય છે. પછી પરિવારનું જે થવું એ થાય. એ વિચાર, આમ જ્યારે ત્યાગ જાગે છે ત્યારે તમે સમાજ માટે કંઈક કરી શકો છો. આવો જ્યારે ત્યાગ જાગે છે ત્યારે તમે સમાજને કંઈક સમર્પણ આપી શકો છો. ત્યાં સુધી તમે સમાજને સમર્પણ નથી આપી શકવાના ભગવાન. ન થઈ શકે, એ કંઈ કાઢે ન થાય. કારણ કે તમારામાં ત્યાગ હોય તો જ તમારામાં સમર્પણ હોય. કારણ કે સમર્પણ કરવામાં મસ્તક સામેવાળાના ચરણોમાં નમાવી દેવાનું હોય. અને ચરણોમાં મસ્તક નમાવીએ એટલે માથાનો અહંકાર આ બધો નાબૂદ થઈ જવો જોઈએ, તો જ નમે, નહીતર ન નમે. કોકને પગે લાગવા જઈએ, આપણે ગુરુનું શરણ ધારણ કરીએ. ત્યારે ગુરુનું શરણ ધારણ કરીએ એનો મતલબ એ છે કે આપણે માથું એના પગમાં મૂક્યું છે. હવે જે છે એ બધું તારું છે ભગવાન, તમે કયો એ જ સાચું ને બાકી ખોટું છે. તમારામાં સમર્પિત કરી દીધું છે. એટલે તમારો નિર્ણય જ સત્ય નિર્ણય છે અમારા જીવનના આધ્યાત્મ માટે. એટલે ગુરુને યોગ્ય પસંદ કરવો. જે ગુરુ આપણો હિતેચ્છુ હોય, જે ગુરુ આપણો કલ્યાણી હોય, જે ગુરુના આપણા ઉપર હાથ મુકાય એનાથી આપણો કલ્યાણ થઈ જાય. આપણું તો આપણી હાથ પેઢીનું કલ્યાણ થઈ જાય. ગુરુ વગર ઉદ્ધાર નથી ભગવાન. ગુરુ તો જોઈએ જોઈએ ને જોઈએ. ગુરુ વિના બેડો પાર નહીં. સદગુરુ મહાન છે. ગુરુ અનેક હોઈ શકે પણ સદગુરુ તો એક જ હોય પાછા. એટલે આ દેશનો ઋષિ, આ દેશનો સંત, આ દેશનો સાધુ કેવો છે? તો કે આ દેશનો સંત, આ દેશનો જે સાધુ છે ને, એ સાધુએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાષ્ટ્રની ચિંતા કરી છે ભગવાન. પરિવારની ચિંતા નથી કરી. અને વિશ્વામિત્ર જ્યારે તપસ્યા કરવા માટે બેસે છે, ત્યારે તપસ્યા કરવા બેસેલો વિશ્વામિત્ર જે છે, એ વિશ્વામિત્ર તપસ્યા કરતો તો એ સમયે એના પરિવારમાં પત્ની છે અને સાથે લગભગ 4 બાળકો પણ છે. પણ ઘરમાં ખાવા માટે કાંઈ નથી. એટલે એના પત્નીએ એવો વિચાર કર્યો છે કે એના પત્નીએ ક્યું દ્રશ્ય કર્યું છે, એના એક બાળકના ગળામાં દોરી બાંધી અને બાળકના ગળામાં દોરી બાંધી અને જેમ પશુને કેમ લઈ જતા હોય એવી રીતે માં એના દીકરાને પશુને માફક લઈ જાય છે. અને પશુને માફક લઈ જાય છે અને મનોમન એવો વિચાર કરે છે કે આ દેશનો કોઈ સુખી સંપન્ન માણસ જો મારા દીકરાને વેચાતો ખરીદી લે અને એના બદલામાં મને કઈ સંપત્તિ આપે તો મારા પરિવારનું ભરણ પોષણ થઈ જાય. અને હવે આ દેશનો સાધુ નહીં પણ આ દેશના સાધુની પત્ની પણ કેટલી ત્યાગી છે એની વાત હવે આવે છે. કેવલ અને કેવલ એના પરિવારના સંતાનો માટે નથી કરતી, પણ એ વિશ્વામિત્રનો જે આશ્રમ હતો ને, એ આશ્રમની અંદર અનેક બાળકો જે બ્રાહ્મણોના દીકરાઓ છે એ વેદોના મંત્ર ભણીને વેદનો અભ્યાસ કરતા હતા, એ બાળકોને ભોજન પૂરું થઈ જાય ને એના માટે ચિંતા કરતી હતી. કેવલ પોતાના પેટ માટે ચિંતા નહોતી કરતી, પણ આ દીકરાને જો કોઈ વેચાતો ખરીદી લે, આ દીકરાને જો કોઈ વેચાતો લઈ લે અને એ દીકરાને જો કોઈ વેચાતો લઈ લે ને એનાથી 2 પૈસા કે 2 સંપત્તિ જો મને પ્રાપ્ત થાય તો એ સંપત્તિથી હું કંઈક ખરીદી શકું અને મારા આશ્રમમાં રહેનારા સાધુ સંતોને અને મારા આશ્રમમાં રહેનારા બ્રાહ્મણના દીકરાઓને હું કંઈક ભોજન કરાવી શકું. ભોજનનો બહુ મહિમા છે ભગવાન.
આશ્રમમાં ભોજનનો બહુ મહિમા છે. ટાઢો ટુકડો આશ્રમમાં મળી રહીએ ને તો એનો બહુ મહિમા છે. રામનો રોટલો છે વાલા, એ મારા રામે દીધો છે રૂડો રોટલો રે, 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 કોઈને ખવરાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ, કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. મારા રામે દીધો છે રૂડો રોટલો રે, મારા રામે દીધો છે રૂડો રોટલો રે, મારા રામે દીધો છે રૂડો રોટલો રે, મારા રામે દીધો છે રૂડો રોટલો રે. રોટલાનો બહુ મહિમા છે. એટલે એના દીકરાને વેચીને તો વેચીને પણ મારા આશ્રમમાં ભણનારા, મારા આશ્રમમાં ભણનારા ઋષિઓના જે દીકરા છે એ ભૂખા ન રહેવા જોઈએ. અને એટલા માટે એના દીકરાને વેચવા માટે જાય છે. ગળામાં દોરી બાંધી છે અને દોરી બાંધીને જ્યાં જાય છે એ સમયગાળા દરમિયાન સત્યવ્રત છે, એ સત્યવ્રતના માથામાં 3 શિંગડા ઉગ્યા છે. 3 શિંગડા ઉગ્યા છે અને 3 શિંગડાને લઈ અને સત્યવ્રત છે એ આમ ફરતો તો પશ્ચાતાપ કરતો હતો, અને પશ્ચાતાપ કરતા સત્યવ્રતે આ દ્રશ્ય જોયું. અને જેમ કીધું એ પ્રમાણે સત્યવ્રતને ખવરાવવું બહુ ગમે છે, ખવરાવીને બહુ રાજી થાય છે. એટલે સત્યવ્રતે કીધું છે કે આના ગળામાંથી દોરી કાઢી નાખો, કોઈ પણ સંજોગોની અંદર, કોઈ પણ કાળની અંદર હું એને ગમે એમ કરીને ભોજન કરાવી દઈશ, પણ એને વેચવા ન જાવ. ત્યાંથી ગાળ કાઢી નાખી, ગળામાંથી દોરી કાઢી નાખી છે અને એ મોટો થઈને ઋષિ બન્યો છે એ બાળક, અને એ બાળક ઋષિ બન્યો છે. એનું નામ છે ગાલવ ઋષિ. અને એ ગાલવ ઋષિએ જ્યાં તપસ્યા કરી છે આજ એ શહેર ઓળખાય છે ગ્વાલર, ગ્વાલર કે એવું કંઈક શહેર છે એના નામથી ઓળખાય છે. ગ્વાલિયર. ગ્વાલિયર, હા, ગ્વાલિયર શહેર છે એના નામથી ઓળખાય છે. એ ગાલવ ઋષિની તપસ્યાને કારણે એ શહેરનું નામ ગ્વાલિયર એવું નામ પડી ગયું છે. એ બાદ આશ્રમમાં પાછા ફર્યા છે. આશ્રમમાં પાછા ફરેલા જે વ્યક્તિ છે એને પેલો ગમે એમ કરીને મહેનત કરીને મજૂરી કરીને ગમે એમ કરીને એને જમાડી દે છે અને રાજી રાજી કરે છે. અને રોજ ધર્મનું કામ કરે છે એટલે એના બુદ્ધિ અને ચિત્ત પણ ધર્મ જેવા થતા ગયા છે. એટલે ધીરે ધીરે કરતા કરતા એમ કહેવાય છે કે બ્રાહ્મણોના બાળકો પાસે બેસે, બ્રાહ્મણોના બાળકો પાસે બેસીને થોડી થોડી વાતો કરે, એટલે બ્રાહ્મણોના જે બાળકો છે ને એ બાળકો સાથે મિત્રતા થઈ ગઈ. એટલે એક દિવસ પછી બોલ બાળકોને તો શું છે કે આદત હોય ને, આ લાઈટ અહીંયા કેમ મારીને, આ વ્યાસપીઠ અહીંયા જ કેમ રાખીને, સામે હું કામ ન રાખીને, આમ જોઈને હું કામ ન હોય ને, આમ જોઈને શા માટે હોય, એવા બાળકોના મનની અંદર અનેક પ્રકારના પ્રશ્ન હોય. એટલે આ પ્રશ્નને સાંભળતા આ વ્યક્તિને જોતા એના મનની અંદર એક એવો પ્રશ્ન જાગ્યો છે કે તમારી માથે 3 શિંગડા શું કામ ઉગ્યા? બાળકોએ પ્રશ્ન પૂછ્યો કે તમારી ઉપર 3 શિંગડા શું કામ ઉગ્યા? એટલે પેલા એવું કીધું છે કે મારી માથે 3 શિંગડા ઉગ્યા છે ને એનું એક કારણ છે મારા પાપનું પરિણામ છે. મેં પાપ કર્યું હતું, બ્રાહ્મણની દીકરીને લગ્નની અંદર વિઘ્ન ઉત્પન્ન કર્યું હતું, અને વિઘ્નને હિસાબે, વિઘ્નને કારણે એમ કહેવાય છે કે મને શ્રાપ આપવામાં આવ્યો વશિષ્ઠ મુનિ દ્વારા, અને શ્રાપને કારણે મારા કપાળમાં 3 શિંગડા ઉગ્યા. તો પછી એનો ઉપાય કરો ને. તો કે એનો ઉપાય શું? હું તો કંઈ જાણતો નથી. એ બ્રાહ્મણના દીકરાઓ કહે છે કે અમે તો વેદ શાસ્ત્ર અને મંત્ર પણ ભણ્યા છીએ, અમે તમને ભગવતીનો એક મંત્ર આપીએ, એ ભગવતીના મંત્રના જપ કરો, અનુષ્ઠાન કરો, તપ કરો, અનુષ્ઠાન અને જપ જ્યાં પૂર્ણ થશે પછી એનો દશાંશ હોમ કરો, દશાંશ હોમ કરીને પછી એનું તર્પણ અને એનું માર્જન કરો. માર્જન થઈ જશે પછી ભગવતી તમારા ઉપર કૃપા કરશે અને તમારા શિંગડા દૂર થઈ જશે.
આ દેશના સામાન્ય બાળકે આજ બુદ્ધિ સુજાડી છે, અનુષ્ઠાન કરવા બેઠો છે, તપ કરવા બેઠો છે. જ્યાં અમુક સંખ્યાઓ પૂર્ણ થઈ અને અમુક સંખ્યાઓ પૂર્ણ થઈ છે, જ્યાં દશાંશ હોમ કરવાનો સમય આવ્યો છે, ત્યાં એના મનની અંદર એવો પશ્ચાતાપ થયો કે વશિષ્ઠ મુનિ પાસેથી શ્રાપ મળ્યો છે ને, તો વશિષ્ઠ મુનિ પાસે જ જાઉં. વશિષ્ઠ મુનિ પાસેથી શ્રાપ મળ્યો છે ને, તો વશિષ્ઠ મુનિ પાસે જ જાઉં. અને વશિષ્ઠ મુનિ પાસે ગયા અને વશિષ્ઠ મુનિ પાસે જઈને વશિષ્ઠ મુનિને જઈને કીધું છે કે હવે હું સુધરી ગયો છું, હવે હું કોઈ ખોટા કામ કરતો નથી, આડે અવડે રસ્તે જતો નથી, કોઈને હેરાન કરતો નથી, આપ મને દશાંશ હોમ કરાવો, મેં તપસ્યા કરી છે. હવે આખા ગામની અંદર આખા ગામને હેરાન પરેશાન કરતો હોય ને એ વ્યક્તિ આપણી પાસે આવીને એમ કહે કે હવે હું હદરી ગયો, તો કોઈ માને? આપણે એને શું કહીએ, ભાઈ તું તારું કામ કરીને કરતો હોય, અમને શું કમ લોહી પીછે, હવે હક લેવા દે. એટલે વશિષ્ઠ મુનિએ પણ એ સત્યવ્રતને એવું કીધું કે તું અહીંથી જવા દે. એ કે મારમાં ખોટી માથાકૂટ કરીને મારે તારું સાંભળવું નથી, કે અહીંથી જવા દે, મને મારું કામ કરીને તું તારું કામ કરવા દે. અને તું એમ કે છે કે મેં તપસ્યા કરીને હું તને દશાંશ હોમ કરાવીને એ તપસ્યાનું ફળ તને અર્પણ કરાવું એમ. હવે આવા જો રાક્ષસી સ્વભાવના માણસને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો એ પ્રજા ઉપર શું દશા કરાવે? કાંઈ દેવાનું થતું, જવા દે જવા દે, તાર જેમ કરવું એમ કહે. વશિષ્ઠ મુનિ એકદમ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દે છે. અને ત્યારે પેલો એવું કહે છે કે તમે ના કરાવો તો હું ઓલા બાળકો પાસે કરાવી લઈશ. એટલે વશિષ્ઠને પાછો ક્રોધ થયો, બીજો શ્રાપ દઈ દીધો કે તું ચાંડાલ થા. એટલે ઓલો ચાંડાલ જેવો થયો. પછી તો ઓલો વાળ ને જટાન શરીર મંડ્યું ગંધાવાન, ચાંડાલનું રૂપ કેવું હોય એવું, આમ મોઢું એકદમ વિચિત્ર પ્રકારનું થઈ ગયું ને એવું બધું, કારણ કે ઋષિનો શ્રાપ લઈ ગયો. અને ચાંડાલના રૂપની અંદર અંદર પ્રવેશ કર્યો છે. મનોમન વિચાર કરે છે કે મેં આખી જિંદગી બધાને હેરાન કર્યા, આખી જિંદગી બધાને પરેશાન કર્યા, આખી જિંદગી બધાને દુઃખી કર્યા, હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. પોતે જ પોતાની ચિતા તૈયાર કરે છે અને ચિતા તૈયાર કરીને પોતે જ પોતાની પછી પોતે જ એ ચિતા ઉપર સળગવા માટે જ્યાં સુવા માટે જાય છે, ત્યાં એમ કહેવાય છે કે જગદંબાએ આકાશવાણી દ્વારા આકાશવાણી કરી છે. અને આકાશવાણી કરીને પછી જગદંબાએ એવું કીધું છે કે હે 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 સત્યવ્રત, હે તારે ક્યાંય મરવાની જરૂર નથી ને, તારી માથે જે દુઃખ હતું ને, દુઃખ દૂર થવામાં હવે બહુ ઝાઝો સમય નથી. હવે તારું દુઃખ દૂર થઈ જશે. હવે વધારે ચિંતા કરમાં, હું એ તને જે માર્ગ દર્શાવું છું એ માર્ગને તું અપનાવ. આશ્રમના બાળકો પાસે તું દશાંશ યજ્ઞ કરાવી લે, યજ્ઞ કરાવીને તને પુણ્ય પ્રાપ્ત થશે. પછી તું તારા પિતાની પાસે જાજે, હું એની બુદ્ધિમાં પ્રવેશ કરીશ અને મારી બુદ્ધિથી હું વશિષ્ઠ ઋષિને પણ સમજાવી દઈશ. યજ્ઞ પૂર્ણ કરાવ્યો ને આ બાજુ જેવો યજ્ઞ પૂર્ણ થયો તો અહીંયા એમ કહેવાય છે કે અરુણ ઋષિની બુદ્ધિની અંદર ભગવતીએ પ્રવેશ કર્યો છે. અને અરુણ ઋષિની બુદ્ધિની અંદર ભગવતીએ પ્રવેશ કર્યો છે. એટલે ભગવતીએ પ્રવેશ કરતા અરુણ ઋષિને એવી બુદ્ધિ સુજાડે છે કે હવે હું ઘેટો થઈ ગયો અને મારાથી રાજપાટ સંભાળા નહીં, મારા પછી કોઈક બીજો જોઈએ રાજપાટને સંભાળવા વાળો. આવા બધા જુદા જાતના વિચારો આવે છે. આમેય તે મેં મારા દીકરાનો ત્યાગ કરી દીધો છે ને એને ખૂબ પશ્ચાતાપ થયો છે ને હવે સુધરવાની અણી ઉપર છે, એટલે હવે અમારે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. આવા બધા વિચારો કરે છે. અને પોતે જ વશિષ્ઠ મુનિ પાસે જઈ અને વશિષ્ઠ મુનિને સમજાવે છે કે હવે મારો દીકરો સુધરી ગયો છે, એટલા માટે થઈ અને આપ મારા દીકરાને માફ કરી દો અને રાજ્યમાં આવવાની આજ્ઞા આપો. અને ત્યારે થોડીક ક્ષણો માટે દેવીએ વશિષ્ઠની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. અને બુદ્ધિમાં પ્રવેશ કરી અને વશિષ્ઠ મુનિ એવું કીધું, મને વિશ્વાસ નથી, તમને વિશ્વાસ હોય તો રાજ્યમાં લઈ આવો અને એને રાજપાટ કોપો. એટલે આમ જેવી આજ્ઞા મળી ગઈ છે. એટલે આજ્ઞા પ્રાપ્ત થતાની સાથે જ એવું કહેવાય છે કે એ વશિષ્ઠ મુનિની આજ્ઞાથી એ રાજ્યમાં પાછો ફર્યો છે, એનું રાજ્ય તિલક થયું છે. અને અરુણ રાજાનો હવે અંતિમ સમય નજીક આવ્યો છે કે હવે એને મૃત્યુનો સમય છે. જ્યારે છેલ્લા શ્વાસ ભરતા હતા ત્યારની વાત છે. એના દીકરાને પાસે બોલાવ્યો અને બાપે દીકરાને અમુક સંદેશાઓ આપ્યા છે, જે સંદેશાઓ હરેક બાપે એના દીકરાને આપવા જોઈએ.
એમાંના અમુક સંદેશાઓ આપ્યા છે. એમાં પહેલો સંદેશ આપતા એવું કીધું છે કે પ્રજા તારું સંતાન છે અને હંમેશા તું પ્રજાના બાપ બનીને પ્રજાની સેવા કરજો. બીજો સંદેશ આપતા એવું કીધું છે કે ન્યાયપૂર્વક ધનને પ્રાપ્ત કરજે. પહેલો સંદેશ તો આપણને લાગુ ન પડે કારણ કે આપણે રાજા નથી, પણ બીજો સંદેશ આપણને લાગુ પડે કે ધર્મથી નીતિથી આપણે કમાવાનું છે. ત્રીજો સંદેશ આપતા એવું કીધું છે કે તું તારો સ્વભાવ સારો રાખજે અને હર હંમેશની માટે જગદંબાને પ્રાર્થના કરજે અને હર હંમેશની માટે જગદંબાની સેવા કરજે. જગદંબા તારી ઉપર કૃપા વર્ષાવશે અને તારા રાજ્યની રક્ષા કરશે. ચોથો સ્વભાવ આપતા કીધું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ જગતમાં દુષ્ટ છે એ દુષ્ટ વ્યક્તિને તું હંમેશની માટે દંડ કરજે. અને પછી અંતિમ સંદેશ આપતા એવું કીધું છે કે તારામાં દયા ભાવના ખૂબ હોય અને તને જો કોકને દેવાની દાનત હોય તો યોગ્ય વ્યક્તિને દેતો કાંઈ વાંધો નહીં, પણ મૂર્ખાને ભોજનથી વધારે કાંઈ ન દેતો. કારણ કે મૂર્ખ માણસને તમે ભોજનથી વધારે કંઈક આપો તો એનો વ્યસનમાં જ ઉપયોગ થાય છે, એ સિવાય કંઈ ઉપયોગ ન થાય. તમે એમ તમારા મનમાં એવું હોય કે એને એકાદ દુકાન બનાવી દઉં અને દુકાનમાં વેપાર કરે ને એમાંથી પૈસા કમાઈને પોતાનો જીવનનો ગુજારો કરે, તો એમાંથી વેપાર કરવાનું ન વિચારે, એ દુકાનને વેચીને કમાવાનો વિચાર કરે. તમે એને જમીન લઈ દો અને જમીનમાં ખેતી કરે ને ખેતી કામ કરીને કમાય અને પછી એ કરે કામકાજને પછી ખાય, તો ખેતી કામ કરીને એમાંથી પૈસા કમાવાનું ન કરે, એ જમીનને વેચીને પૈસા કમાવાનું કરે. એટલે મૂર્ખ માણસને ક્યારેય પણ રોટલાથી વધારે ન દેવું. મૂર્ખ માણસને ક્યારેય પણ 24 કલાકે 2-4 રોટલી મળી જાય એટલે બસ ભયો એનું પેટ ભરાઈ જાય, વાર્તા પૂરી. એને પૈસા તમે આપો છો ત્યારે એ પૈસો વ્યસનમાં વપરાય છે. એટલે રોટલાથી વધારે ક્યારેય મૂર્ખ માણસને આપવું નહીં. આજે હરેક બાપે એના દીકરાને આ સંદેશ આપવાની જરૂર છે. સંપત્તિનું જો તારે દાન કરવું હોય તો એવા યોગ્ય વ્યક્તિને સંપત્તિનું દાન કરજે કે જે સંપત્તિ ઠેકાણે વપરાય, ઠેકાણે ન વપરાય. એટલે કીધું છે કે તું યોગ્ય વ્યક્તિને, મૂર્ખને ક્યારેય પણ રોટલાથી વધારે દાન કરતો નહીં. આવા અનેક પ્રકારના સંદેશાઓ આપ્યા છે. પછી એ જ સત્યવ્રત રાજા થયો, એનું બીજું નામ છે ત્રિશંકુ, કારણ કે 3 શિંગડા તો છે જ, પાપનું પરિણામ છે પાછું, એટલે ત્રિશંકુ એવું નામ છે. અને એ રાજાના એ વંશની અંદર હરિશ્ચંદ્ર નામના એક રાજા થયા છે. એ હરિશ્ચંદ્ર રાજાની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. તો આવીએ આજે આ કથાને આપણે વિશ્રામ આપીએ છીએ. આજે સોમવાર પણ છે, ત્રયોદશી એટલે શિવરાત્રિ પણ છે અને પ્રદોષ પણ છે. એટલા માટે ભગવાન મહાદેવનું એક ભજન કરી અને આપણે આ કથાને અહીં વિશ્રામ આપીએ. એ ડુંગર ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન રે. બીલી ઉપર ત્યાં બેઠા શંકર ભગવાન. ડુંગર ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન રે. ડુંગર ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન રે. બેઠા બેઠા પૂછે સવાલ, જીવડા દેને જવાબ રે. બેઠા બેઠા પૂછે સવાલ, બેઠા બેઠા પૂછે સવાલ, જીવડા દેને જવાબ રે. બેઠા બેઠા પૂછે સવાલ, જીવડા દેને જવાબ. આંખ દીધી છે તને હરિ દર્શન કરવા, આંખ દીધી છે તને હરિ દર્શન કરવા. આંખ દીધી છે તને પ્રભુ દર્શન કરવા. આંખ દીધી છે તને હરિ દર્શન કરવા. હરિ દર્શન કર્યા કે નહીં, જીવડા તેને જવાબ રે. હરિ દર્શન કર્યા કે નહીં, કે જીવડા તેને જવાબ. હરિ
દર્શન કર્યા કે નહીં જીવડા દેને જવાબ રે હરી દર્શન કર્યા કે નહીં જીવડા દેને જવાબ તું કાન દીધા છે તને કથા સાંભળવા 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 કથા તે સાંભળી કે નહીં જીવડા દેને જવાબ રે કથા સાંભળી કે નહીં જીવડા તેને જવાબ તું જીભ દીધી છે તને રામ નામ બોલવા 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 રામ નામ બોલ્યા કે નહીં જીવડા દેને જવાબ રે રામ નામ ભજ્યા કે નહીં જીવડા તેને જવાબ તું હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા હાથ દીધા છે તને દાન પુન કરવા હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા હાથ દીધા છે તને દાન પુન કરવા દાન પુણ્ય કર્યા કે નહીં જીવડા દેને જવાબ રે દાન પુન કર્યા કે નહીં જીવડા દેને જવાબ તું પગ દીધા છે તને તીર્થ ધામ કરવા પગ દીધા છે તને તીર્થ ધામ ફરવા પગ દીધા છે તને તીર્થ ધામ કરવા પગ દીધા છે તને તીર્થ ધામ ફરવા તીર્થ ધામ કર્યા કે નહીં જીવડા દેને જવાબ રે તીર્થ ધામ ફર્યા કે નહીં જીવડા દેને જવાબ તું ડુંગર ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન રે ડુંગર ઉપર બેલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન જો ડુંગર ઉપર બેલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન જો ડુંગર ઉપર બેલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન રે બેઠા બેઠા પૂછે સવાલ જીવડા દેને જવાબ તું બેઠા બેઠા પૂછે સવાલ જીવડા તેને જવાબ તું રુદિયું દીધું છે તને રામ હૃદય રાખવા રુદિયું દીધું છે તને રામ હૃદય રાખવા રુદિયું દીધું છે તને રામ હૃદય રાખવા હૈયે રામ રાખ્યા કે નહીં જીવડા દેને જવાબ રે હૈયે રામ રાખ્યા કે નહીં જીવડા દેને જવાબ રે જીવડા દેને જવાબ રે જીવડા દેને જવાબ રે જીવડા દેને જવાબ જવાબ તો બોલીએ મોવેશ્વર મહાદેવ દેવ કી જય મોવાવારા વાછરા દાદાની જય હર્ષિદ્ધિ માત કી જય દ્વારિકાધીશ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ મહાદેવ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારશો.
પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો શિવ નિત્ય દર્શન દેજો બીજા શિવ શૈલેશ્વર બીજા શિવ શૈલેશ્વર મલ્લિકાપુર રાજે ઓમ હર 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 મહાદેવ ત્રીજા શિવ કેદાર ગંગોત્રી ગાજે શિવ ગંગોત્રી ગાવે ચોથા શિવ ઓમકાર ચોથા શિવ ઓમકાર રેવા તટ રાજે ઓમ હર 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 મહાદેવ પંચમ પૂરવતી સવજનથ વન ખંડી શિવ વજનાથ વન ખંડી છઠ્ઠા શિવ નાગેશ્વર છઠ્ઠા શિવ નાગેશ્વર ધ્યાન ધરે દંડે ઓમ હર 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 મહાદેવ સાતમા શિવ વિશ્વેશ્વર કાશીનાવાસી શિવ કાશી નાવાસી આઠમા શિવ મહાકાલેશ્વર ઉજ્જૈન નાવાસી ઓમ હર 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 મહાદેવ નવમા શિવ ભીમનાથ ભોળા વિચલ ભાવે ભોળા વિચલ ભક્તિ ભાવે દશમા શિવ રામેશ્વર દસમા શિવ રામેશ્વર સેતુ બંધ ગાવે ઓમ હર 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 મહાદેવ ઘૂષ્મેશ્વર ઘન શ્યામ એકાદશ જ્યોતિ શિવ એકાદશ જ્યોતિ દ્વાદશ ત્ર્યંબકનાથ ગુરુમુખ યોગોતિ ઓમ હર 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 મહાદેવ શિવ શક્તિની આરતી જે ભાવે ગાશે હર જે ભાવે ગાશે પણે શિવાનંદ સ્વામી પણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે और कैलासे जासे ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वती नाथो मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए मोवेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पते हर हर महादेव
ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ